આપણે સ્ટાર્ટ કરીએ. ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાય કોર્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી એમના માર્ગદર્શનથી, એમના આદેશથી, એમની પ્રેરણાથી આપણે બધા સાથે મળી અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અધ્યાય 18. અને જે કંઈ પણ છેલ્લા 17 દિવસમાં અલગ અલગ શિક્ષકો દ્વારા તમને જે પ્રીચ કરવામાં આવ્યું, જે ભગવદ્ ગીતાનું એક પ્રાઇમરી બેઝિક લેવલનું જ્ઞાન તમારી સાથે શેર કરવામાં આવ્યું, એને આજે આપણે 18મા દિવસે કોન્સોલિડેટ કરી, એને સમરાઇઝ કરી અને વોટ વી કેન ટેક ટુગેધર, આપણે અહીંથી ઘરે શું લઈ જઈ શકીએ આપણી સાથે, બરાબર, એ જોવાનો પ્રયત્ન કરીશું. આખો જે આ કોર્સ છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ ટીચિંગ ઓફ હિઝ ડિવાઇન ગ્રેસ કૃષ્ણ કૃપામૂર્તિ ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોદર્શત શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, એમના દિવ્ય ઉપદેશો, એમના ભાવાર્થ, એમની જે કંઈ પણ શાસ્ત્રો અંગેની એમની જે છણાવટ છે એના આધારે આ કોર્સ છે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આપણે મંગળતાની કામના કરીએ, આપણે ઓસ્પિશિયસ ભગવાન પાસેથી વી વુડ ઇન્વોક ઓસ્પિશિયસનેસ, આપણે કાંઈ પણ નવી વસ્તુનો આરંભ કરીએ, આપણા જીવનમાં કાંઈ નવી વસ્તુ આપણે લઈ આવીએ તો ત્યારે આપણે મંગળાચરણ કરતા હોઈએ છીએ. તો આવો આપણે બધા સાથે મળી અને આજે મંગળતાની કામના કરીએ. ગુરુ પાસે, ગૌરાંગ પાસે, ભગવાન શ્રી કૃષ્ણ પાસે, એમના પાર્ષદો પાસે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસ્તુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી સ્વાગત છે બધાનું. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બધાને મારા હરે કૃષ્ણ. યસ, રેખા માતાજી, અલ્પેશ પ્રભુ, અલ્પેશ કાલોત્રા અને અલ્પેશ રાજ્યગુરુ, મુકેશ પ્રભુ, કલ્પતરુ નિતાઈ ચંદ્રદાસ પ્રભુ, નારાયણી સુનયના માતાજી, કૃષ્ણ કૃપાલયદાસ પ્રભુ, જય સાધુ પ્રભુ, શરદ વ્યાસ પ્રભુ, વાઘેલા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુ, જીલુ ભુવાજી, જિજ્ઞાશ્રી માતાજી, કરુણાબેન પટેલ માતાજી, કૃષ્ણા ત્રિવેદી માતાજી, મહિપાલસિંહ સોલંકી પ્રભુ, માનસી માતાજી, મીતાબેન માતાજી, રાજેશ પ્રભુ, પૂર્વી માતાજી, નિધિ માતાજી, ઓપ્પો CPH 2325 પ્રભુ, વિવો 1919 પ્રભુજી ઓર માતાજી, યશોદા માતાજી, ધનેશભાઈ રાણા, આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારા બધાના દ્રઢ ઉત્સાહ ને નિશ્ચયને અને ધૈર્યને હું વંદન કરું છું કે આજે 18મા દિવસે પણ તમે જોડાયા. 18મા અધ્યાયમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ હેવ અ કન્સિસ્ટન્સી, સતત એક સાતત્ય 18 દિવસ સુધી નોન સ્ટોપ. ઘણા લોકો કહે કે આ તમારો કોર્સ છે એમાં વચ્ચે કઈ બ્રેક ના આવે, શનિ રવિ રજા ના હોય, 18 દિવસ 18 અધ્યાય. સ્કૂલમાં ને કોલેજમાં ને એમાં પણ વચ્ચે રજા આવતી હોય, નોકરીમાં પણ રવિવારે રજા હોય. અહીંયા કોઈ જ રજા નથી. ભગવાનનું નામ લેવામાં કોઈ રજા નથી હોતી, બરાબર. ભગવાન કહે છે મને કેવી રીતે પ્રાપ્ત કરવાનો છે, તેશામ સતત યુક્તા નામ, સતત નિરંતર નોનસ્ટોપ ભગવાનનું નામ લેવાનું છે. તો આપણો જે કોર્સ છે ભગવદ્ ગીતાનો પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજીએ જે ડિઝાઇન કર્યો છે આપણા બધા માટે, સો ઇટ રન્સ વિધાઉટ એની બ્રેક. ઇનફેક્ટ આજે લેવલ 1 પૂરું થશે ને કાલથી લેવલ 2 સ્ટાર્ટ. પ્રભુએ કીધું કે જરા બ્રેક રાખવો તો રાખો 5 દિવસનો, કેમ કે ટીચર્સ ને એડમિન્સ ને બધાને સેવા હોય ને. આપણે તો ચલો ક્લાસ એટેન્ડ કરવાનો, આપણે તો રસોડામાં રસોઈ બનાવતા જોઈન થઈ જાય, અથવા તો ઓફિસમાં બેઠા જોઈન થઈ જાય, ગાડી ચલાવતા વી કેન પાર્ટિસિપેટ, ધેટ્સ ફાઇન. અને એ સારું છે, મતલબ એ બધું કરતા પણ ક્લાસ એટેન્ડ કરીએ. પણ જેને ક્લાસ લેવાનો હોય, જે એડમિન્સ હોય, એને તો ડેડિકેટેડ ટાઈમ ફાળવવો પડે.
એને પછી કોઈ આવીને એમ કે આજે અમારે ત્યાં પેલું શ્રીમંત પ્રસંગ છે ત્યાં આવવાનું છે, કે આજે અમારે ત્યાં પેલું તવા ચાપડીની પેલી શું ઊંધિયાની પાર્ટી રાખી છે એમાં આવવાનું છે, કે અથવા ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવાનું છે, કે ફલાણો પ્રોગ્રામ છે તો એમાં આવવાનું, તો એ એડમિન્સ ટીચર્સ માટે પોસિબલ ના હોય. તો પ્રભુએ કીધું કે 5 દિવસનું બ્રેક રાખી અને પછી ચાલુ કર્યું. પણ અમારા શું છે, ગુજરાતી જે ટીમ જે છે ને, આખી કોર ટીમ ને ટીચર્સ બધા ઉત્સાહી છે કે એક દિવસનો બ્રેક જ નથી જોતો, આજે પૂરું કાલથી ચાલુ. એટલે કાલે આજ સમયે ફરી પાછું લેવલ 2 નું જે છે એ સ્ટાર્ટ થઈ જશે. એન્ડ આજનો અધ્યાય ખૂબ જ લાંબો છે. આપણે આવી વાર્તા કરવા બેસીશું તો કદાચ 10 વાગે પૂરો નહીં થાય. સો મે બી લેટ અસ સ્ટાર્ટ. ખૂબ જ લાંબો છે, 78 શ્લોક છે એમાં, અને ઇટ ઇઝ અ સમરી ઓફ એન્ટાયર ભગવદ્ ગીતા. જે ભગવદ્ ગીતાનો જે ઉપસંહાર જે કહેવાય એ આજના અધ્યાયમાં છે. સો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલા લોકો છે ફર્સ્ટ ટાઈમ જોડાયા છે, હેન્ડ રેઝ કર્યો હતો અને બહુ આનંદ થયો. ઘણા બધા લોકોએ ક્વિઝ પાસ કરી અને એના સર્ટિફિકેટ પણ મેળવી લીધા છે. સો ઇટ્સ વેરી નાઇસ. તમે સર્ટિફિકેટ મેળવી લેશો, સર્ટિફિકેટ તમે એમને મોકલશો એટલે તમને લેવલ 2 માં એન્ટ્રી પણ મળી જશે. સાથે સાથે એક પ્રશ્ન મેં તમને ગઈકાલે પૂછ્યો હતો અને એનો જવાબ હું આજે લઈશ જ્યારે ક્લાસ પૂરો થાય ત્યારે. જો હું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવજો કે તમે જ્યારે ભગવદ્ ગીતા કોર્સમાં જોઈન થયા ત્યારે તમારો ઉદ્દેશ્ય શું હતો, શું પર્પઝથી તમે આ કોર્સમાં જોઈન થયા હતા, અને શા માટે તમે 18 દિવસથી નોન સ્ટોપ ક્લાસ એટેન્ડ કરી રહ્યા છો. અને આજના ક્લાસ પછી વિલ સી, આપણે જોશું કે શું એ ઉદ્દેશ્ય આપણે પૂરો કરી શક્યા કે કેમ, હે ને. સો યસ, હરે કૃષ્ણ. વિલ સ્ટાર્ટ વિથ સ્લાઇડ. 18મો અધ્યાય જે છે એનું નામ છે, આચાર્ય આપ્યું છે એને મોક્ષ સંન્યાસ યોગ, અથવા તો કે છે. યસ, હરે કૃષ્ણ. આજે બીજા લેવલ. યસ, ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. યસ, 18મો અધ્યાય. પ્રશ્ન કોઈ તમારા હોય તો આપણે ક્લાસના અંતે લઈ શકીએ. બહુ જ કંઈ એકદમ અર્જન્ટ હોય તો તમે ચેટ બોક્સમાં પણ ટાઈપ કરી શકો છો. સો 18મો અધ્યાય જે છે એની અંદર આપણે શું જોઈશું, તો 17 અધ્યાય આપણે અત્યાર સુધી પૂરા કર્યા. સો ગઈકાલનું એક જરા આપણે આખું રિવાઇઝ. શું છે પ્રશ્ન તમારો મીનાક્ષીજી? કે બીજા લેવલમાં મારે આવવું હોય. જી, હું મીનાક્ષી માતાજી બોલું છું. જી જી. તો મારે બીજા લેવલમાં આવવું હોય તો મેં ક્વિઝ તો પાસ નથી કરી, કેમ કે મને બહુ આવડતું નથી આમાં કંઈ. તમને મદદ કરશે અમારા ઘણા બધા વોલન્ટિયર્સ છે. તમારો નંબર કે તમે અહીંયા ચેટ બોક્સમાં લખી દો તો તમને મદદ કરશે. બહુ જ કંઈ આવડવા જેવું છે નહીં. તમે ક્લાસ સાંભળી શકો છો તો યુ આર એલિજિબલ ટુ પાર્ટિસિપેટ ઇન ક્વિઝ. સો મે બી ક્લાસ પૂરો થાય ત્યારે તમે જરા રોકાજો, તમને એનું સોલ્યુશન આપી અને તમને લેવલ 2 માં લઈ જવામાં આવશે. બરાબર જી, થેન્ક યુ. જી, હવે કોઈના પ્રશ્ન હોય તો કોહોસ્ટ એડમિન્સને વિનંતી છે કે હેન્ડ રેઝ કરી અને આપણે પ્રશ્ન લેશું અને પ્રયત્ન કરશું કે 1 કલાક નોન સ્ટોપ આપણે ચલાવી પછી બધા પ્રશ્ન લઈએ. સો 17મા અધ્યાયનું જસ્ટ થોડુંક આપણે રિવાઇઝ કરી દઈએ. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એમાં કોઈ હેન્ડ રેઝ કરીને કહી શકે કે 17મા અધ્યાયમાં આપણે મુખ્યત્વે કયા 2 કે 3 પોઈન્ટ ઉપર ચર્ચા કરી હતી? હેન્ડ રેઝ કરી શકો છો. યસ, આકૃતિ પટેલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે મુખ્ય મુદ્દા પર ચર્ચા કરી હતી કે આપણને આ અધ્યાયમાંથી એક ડાયટ પ્લાન આપણને શીખવા મળ્યો છે કે સાત્વિક, રાજસિક, તામસિક કઈ રીતેનું આપણે ભોજન લેવું જોઈએ, અને ભગવાનને ભોગ લગાડેલું જ આપણે ભોજન કરવું જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, ખૂબ સરસ. નેક્સ્ટ સોનમ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. પ્રભુજી, કાલે તમે તપ, દાન અને યજ્ઞના જે માયાના 3 ગુણો છે એનામાં સોરી એના કેટેગરીમાં સમજાવ્યા હતા કે કઈ રીતે અલગ અલગ છે. બરાબર છે. અને શુદ્ધ જે એકદમ ભક્ત હોય એ લોકો માટે કઈ રીતે છે અલગ. ઓકે, ખૂબ સરસ, વેરી નાઇસ, થેન્ક યુ. હવે પ્રશ્ન છે જે કોઈ પણ આન્સર આપે ને કે શરૂઆત ક્યાંથી થઈ હતી? ગઈકાલનો જે અધ્યાય હતો એમાં અર્જુનજીનો સૌથી પહેલો પ્રશ્ન શું હતો ને એના વિશે પણ આપણે ખૂબ ગહન ચર્ચા કરી હતી. ડાયટ ઉપર આપણે ચર્ચા કરી હતી, તપ, દાન, યજ્ઞ એના વિશે પણ ચર્ચા કરી હતી. પણ સૌથી પહેલો શ્લોક જેના ઉપર બેઝડ હતો એ શું હતું? યસ, સોનુ પટેલજી, હરે કૃષ્ણ. ઓકે, આકૃતિ માતાજી. હેન્ડ રેઝ કરે અને કોહોસ્ટ અનમ્યુટ કરી શકે. હરે કૃષ્ણ પ્રભુજી.
જી આપણે એક શ્રદ્ધાના એટલે મીન્સ કે આપણને કઈ રીતે આપણે આમાં જોડાયા છે, એટલે મીન્સ કે શ્રદ્ધા ખૂબ મહત્વની છે. ઓકે એના માટેનો મેઇન પોઈન્ટ આપણે ચર્ચા કરી હતી પહેલેથી જ આપણે. ઓકે યસ જિજ્ઞા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એમાં પૂજા કેવી રીતે કરવી ત્યાંથી તમે ઓથોરાઇઝ્ડ પૂજા કેવી રીતે કરવી? હા, અધિકૃત ભગવાનની. યસ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અધિકૃત પૂજા કઈ રીતે થાય. અર્જુનજીનો જો પ્રશ્ન છે 17મા અધ્યાયના પહેલા શ્લોકમાં એ છે કે ઓથોરાઇઝ્ડ, હાઉ ડઝ ધ ઓથોરાઇઝ પૂજા, ભગવાનની ઓથોરાઇઝ્ડ અધિકૃત રીતે પૂજા કેવી રીતે થાય. અને પછી એમાં આપણે જોયું હતું અલગ અલગ આખું એક ટેબલ આપણે જોયું હતું કે જે જેની પૂજા કરે છે ત્યાં જાય છે, દેવી દેવતાની પૂજા કરે છે તો સ્વર્ગમાં જાય છે, અસુરોની પૂજા કરે છે તો એ મે બી નર્કમાં જાય છે, અને જે ભૂતિયા ગ્રહો પ્લાનેટ્સ જે છે એમાં પણ કોઈની ગતિ થાય છે. કોની? તો કે જે ભૂત પ્રેત જીવિત વ્યક્તિ એ લોકોની જે પૂજા કરે છે. સેલિબ્રિટીઝને લોકો ભગવાન બનાવીને પૂજે છે, ક્રિકેટર્સને, ફિલ્મ સ્ટાર્સને, કહેવાતા ગુરુઓને, આ બધાને હાલતો ચાલતો વ્યક્તિ જે હાડમાસનો બનેલો છે તમારી સામે છે, એને તમે ભગવાન કેવી રીતે બનાવી શકો? શાસ્ત્ર એની ના પાડે છે. તો એના વિશે ચર્ચા કરી હતી. શ્રદ્ધાત્રય વિભાગ જેને આપણે કહીએ છીએ, અને અલગ અલગ સત્વ, રજસ અને તમસ 3 ગુણોની અંદર આપણે આહારની, ભોજન ઇઝ બિગ ટેક અવે. કેમ કે આપણી જે ચેતના જે છે મનુષ્ય શરીરની, એ ચેતનાનું જે નિર્માણ થાય છે ભોજનમાંથી થાય છે. જેવું અન્ન તેવું મન, અન્ન તેવો ઓડકાર, અને એ બધી યુ આર વોટ યુ ઈટ. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણો જે ભોજનનો આપણે જે ખોરાક લઈ રહ્યા છીએ એ સાત્વિક હોય, અને એ ભગવાનને ઓફર કરેલો શુદ્ધ સતોગુણમાં હોય, પ્રસાદ હોય. અને એ પ્રસાદ જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આપણી જે ચેતના છે, આપણી કોન્શિયસનેસ છે, એટલી પ્યુરિફાઈ થઈ જાય છે. અને મે બી વી આર કેપેબલ ટુ આપણી આસપાસનું જે જ્ઞાન જે છે એને આપણે પચાવી શકીએ છીએ. અને આજના સમયમાં તો ખોરાક એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ વોટ વી ઈટ. ખોરાક એટલે કે આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, આપણે શું વાંચીએ છીએ, કયા પ્રકારની રીલ્સ જોઈએ છીએ, કઈ વેબ સિરીઝ આપણી ફેવરિટ છે, આ બધું જ જે છે આપણો એક ખોરાક છે. બરાબર ને? ધેટ ઇઝ ફૂડ ફોર સોલ. તો જેવું આપણે જોઈએ, જેવા આપણે વાંચતા હોય, જેવું આપણું વાંચન હોય, જેવા લોકો સાથે આપણી ઉઠક બેઠક હોય, જેવું આપણું એસોસિએશન હોય, એવા આપણે બની જઈએ. સો ઇટ ઇઝ અપ ટુ અસ. આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે કોનું એસોસિએશન જોઈએ. જો આપણને ઘરમાં મવાલી, ગુંડા, એવા બાળકો, એવા સમાજનું નિર્માણ કરવું છે, તો આપણે હિંસાત્મક અશ્લીલ વેબ સિરીઝ જોઈએ, એવી રીલ્સ જોઈએ, એવા મૂવીઝ જોઈએ. અને જો આપણે આપણા ઘરની અંદર, ગઈકાલે જ કોઈક સરસ ચર્ચા કરી કે મારે તો નાનકડા એવા, મતલબ માતાજી કોઈ વાત કરી રહ્યા હતા કે શી ઇઝ પ્રેગ્નન્ટ, અને એ એટલા માટે એક ક્લાસમાં જોડાયા છે કે એનું જે આવનારું જે બાળક છે એની અંદર એ કૃષ્ણ કોન્શિયસ ચેતના આવે. તો જો આપણે એવા પરિવાર, આપણને ભક્ત પ્રહલાદ, આપણને ધ્રુવ મહારાજ, આપણને હનુમાનજી, આવા બધા જે નારદજી, આવા ભગવાનના જે પરમ ભક્ત થઈ ગયા, એવા સમાજનું નિર્માણ કરવું છે, એવા બાળકો આપણા ઘરમાં જોઈએ છીએ. તો પછી આપણી જે કોન્શિયસનેસ છે એની અંદર ભગવદ્ ગીતાના ક્લાસ હોય, શ્રીમદ ભાગવતમના વર્ગો હોય, પ્રભુપાદની ભગવદ્ ગીતાનો પરપટ ભાવાર્થ આપણે વાંચીએ, આપણે મંગળ આરતી એટેન્ડ કરીએ, આપણે કીર્તન કથામાં જઈએ, આપણે પ્રસાદ ભગવાનને ઓફર કરેલો લઈએ. તો આ બેઝિકલી સત્વ, રજસ અને તમસ 3 ગુણોની ચર્ચા હતી. અને એમાંથી આપણે હવે આવી રહ્યા છીએ, વી આર જમ્પિંગ ટુ ચેપ્ટર 18, મોક્ષ સંન્યાસ યોગ. અને એની અંદર પહેલા શ્લોકની અંદર અર્જુનજી કહે છે, શું કહે છે અર્જુનજી? અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમ ઇચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. અર્જુને કહ્યું, હે મહાબાહો, હું સંન્યાસનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું. અને હે કેશી નિષૂદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. અર્જુનજી અહીંયા ભગવાનને કેટલા અલગ અલગ નામથી સંબોધિત કરી રહ્યા છે. હરે કૃષ્ણ. યસ, બધાને મ્યુટ કરી દીધા છે એમ ને? આપણે એક કામ કરીએ. ઓકે, જેને બોલવું હોય બોલી શકે છે. મે બી અનમ્યુટ કરો તો, પ્રયાસ કરો તો તમે. યસ, ઓકે. કેશી નંદન તો નથી, કેશી નિષૂદન. ઓકે, પછી ઋષિકેશ, મહાબાહો. હવે આ બધા નામના અર્થમાં આપણે નથી જતા, લેવલ 2 માં આપણે વિશેષ ચર્ચા કરીશું. પણ કેશી નિષૂદન એટલે કેશી નામનો જે દૈત્ય હતો એને મારનાર. ઋષિકેશ, એક નામ એવું છે આમાં ભગવાનનું કે જે નામ ક્યારેક ક્યારેક
જેની ભુજાઓ જે છે એ વિશાળ છે, મહાબાહો. તો ઘણી વખત અર્જુનજીને પણ ભગવાન કહે છે હે મહાબાહો, બરાબર, હે કુંતી પુત્ર, હે પાર્થ. એવી જ રીતે ભગવાન છે, અર્જુનજી જે છે ભગવાનને અલગ અલગ નામથી બોલાવે છે. તો અહીંયા અર્જુનજીનો પ્રશ્ન છે, યસ, નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ, કે સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેચ પૃથક કેશી નિષૂદન. અને હજી એના કન્ટિન્યુએશનમાં પછી જ્યારે ભગવાન જ્યારે જવાબ આપે છે, આ બધાનો તમારી પાસે આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જરૂરથી હોવી જોઈએ, બરાબર. આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જો હશે ને તમારી પાસે, તો દેન મે બી યુ વિલ બી એબલ ટુ, જે પ્રભુપાદનો ભાવાર્થ તમે વાંચશો ને તો એ ડિટેલમાં તમને સમજાશે. યોગી નામ અપી સર્વેશામ 6ઠા અધ્યાયની રેફરન્સ અહીંયા આપેલો છે. આમ જોવા જાવ તો હકીકતમાં ભગવદ્ ગીતા 17 અધ્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે. 18મા અધ્યાયમાં કઈ નવું નથી, બરાબર ને. 18મો અધ્યાય જે છે એ શું છે? પૂર્વ ચર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ, એટલે કે અત્યાર સુધી જે ભગવાને ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે એને થોડું રેક્ટિફાઈ કરવામાં આવ્યું છે, એને કોન્સોલિડેટ કરી અને એક જગ્યાએ એની આપણે સમરીનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. પ્રથમ 6 અધ્યાયોમાં ભક્તિ યોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ને યોગી નામ આપી સર્વેશામ, જે 6ઠા અધ્યાયનો પ્રોબેબલી 47 જે શ્લોક છે એની અંદર થઈ ગયું કે સર્વ યોગીઓમાં જે યોગી પોતાના હૃદયમાં સદૈવ મારું ચિંતન કરે છે તે સર્વશ્રેષ્ઠ છે. એના પછીના 6 અધ્યાયમાં શુદ્ધ ભક્તિ, એની પ્રકૃતિ તથા કાર્યોનું નિરૂપણ થયું છે. અને છેલ્લા 6 અધ્યાય જે અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ, દેટ ઇઝ બેઝિકલી જ્ઞાન, વૈરાગ્ય, ભૌતિક પ્રકૃતિના કાર્યો અને દિવ્ય પ્રકૃતિના કાર્યો તેમજ ભક્તિમય સેવાનું વર્ણન થયું છે. અને બીજા શ્લોકમાં ભગવાન જે છે જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સંન્યાસ કોને કહેવાય? કાર્યોનો ત્યાગ કરવાનો એ સંન્યાસ નથી. કર્મોના ફળના ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે, બરાબર ને. એટલે આપણને એમ થાય કે સંન્યાસ એટલે શું? તો બધું છોડીને જતા રહેવાનું. ઘણા લોકો એમ કે આ ઇસ્કોનમાં ને એમાં તમે જાઓ, ઠીક છે, બધું 2-4 દી જાઓ એ બધું ઠીક છે, પણ બહુ અંદર એમાં ઘૂસી ના જતા પાછા. કેમ? તો કે અરે બધા ભક્ત બની જશો, બધું દુનિયાદારી છોડીને જતા રહેશો. છોકરાઓને તો બહુ દૂર રાખ્યો, આ છોકરાઓને આવા રવાડે ચડાવાય નહીં. ઠીક છે, બુઢિયા ગઢા બુઢા થઈ ગયા હોય ને હવે કઈ જીવનમાં રહ્યું ન હોય, એ બધા ઠીક છે, ભક્તિના માર્ગ ઉપર જાય તો વાંધો નહીં, પણ જવાનિયાઓને અને છોકરાઓને તો આ લોકોના રવાડે ચડાવાય જ નહીં, ક્યાંક બધું મૂકીને જતા રહેશે. હકીકતમાં એવું નથી. ઇસ્કોનની અંદર જેટલા ડિવોટીસ છે ને એમાંથી 99.99% લોકો ગ્રહસ્થ છે, જેમનો ઘર છે, પરિવાર છે, બાળ બચ્ચા છે, નોકરી છે, ધંધો છે, એ બધું જ કરે છે. ઇનફેક્ટ અર્જુનજી વોઝ રેડી ટુ ટેક સંન્યાસ, બરાબર ને. ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ? અર્જુનજીએ કહી દીધું ભાઈ આપણે આ યુદ્ધ કરવાનું કઈ થતું નથી. આવું મને રાજ્ય મળતું હોય, મારા કાકા ને મામા ને માસા ને બધા સસરા ને બધા ગુરુ ને વડીલો ને દાદા ને એ સામે ઉભા હોય ને એને મારીને મને જો રાજ્ય મળતું હોય તો મને જોતું નથી, હું તો આ ચાલ્યો. તો એ અર્જુનજી જે સંન્યાસ લેવા તૈયાર હતા એને ભગવાને ના પાડીને ભગવદ્ ગીતા આપી. તો શું ઇસ્કોનની અંદર તમે આવીને ભગવદ્ ગીતા સ્ટડી કરશો તમને સંન્યાસી બનાવી દેવામાં આવશે? નહીં. સંન્યાસનો અર્થ જ એ નથી. અને એ જ ભગવાન અહીંયા કહી રહ્યા છે. શું કહે છે? કે સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. ત્યાગ એટલે કર્મ નથી કરવાનું એમ નહીં. માં ફલેશુ કદાચન, કર્મણે એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન, એનું જે ફળ છે એનો ત્યાગ કરવાનો. નો મેટર વોટ ધ આઉટકમ મે બી, એ કરવાનું છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી જયારે ક્લાસ ચાલુ કર્યા ને ત્યારે તમને જાણીને નવાઈ લાગશે. માત્ર એક જ લેંગ્વેજમાં ક્લાસ ચાલતા ઇન ધ બિગિનિંગ. 2 લેંગ્વેજ થઈ, પછી ઇંગ્લિશ અને હિન્દી. અને બધા ક્લાસ લેવામાં પ્રભુ પોતે એકલા જ હોય, મતલબ ટીચર પણ એ, એડમિન પણ એ, મેસેજ પણ એ જ મોકલે. દેર વોઝ નો ટીમ. એક સમય એવો હતો, અમે લોકો જયારે ગુજરાતીમાં ક્લાસ લેતા ને, એક મેં એવો ક્લાસ લીધેલો છે કે જે ક્લાસમાં ટોટલ 2 જણા હતા, એક હું ને એક મારો વિદ્યાર્થી, બરાબર. દેર વોઝ નો એડમિન ઇવન, બરાબર. પણ એ સમયે પણ એટલો જ આનંદ આવતો કે ના, એક જણો પણ આવે ને, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી કીધું હતું કે એક જણો પણ બેઠો ને ત્યાં સુધી ક્લાસ લેવાનો. સાવ એકલા હો તો પછી એ તો એમ કહેતા એકલા લેવાનો, અરીસા સામે બેસીને ક્લાસ, તમારી પ્રેક્ટિસ થાય. એટલી તો આપણી હિંમત ન ચાલી. અને થોડી કૃષ્ણની કૃપા રહી કે છેલ્લે એક જણો તો રહેતો જ ભેગો. યસ જિજ્ઞા માતાજી, હરે કૃષ્ણ. જિજ્ઞા માતાજી અમે સાથે જોડાયેલા છે. કિડ્સ ના લેવલ 2 ના ક્લાસો લેતો. છેલ્લે 18મા અધ્યાયમાં હું ને ચૈતન્ય, હું ને
અત્યારે અમે 2 જણા બેઠા હોય, પછી અમે વાતો કરતા હોય, ક્લાસ જેવું તો શું હોય, અમે 2 વાતો કરતા હોય એકબીજા સાથે. પણ ધેટ ઇઝ ઓલ્સો ધેર. અને આજે 150 જણા હોય કે 200 જણા હોય, ધેટ ઇઝ ઓલ્સો ધેર. પણ એનાથી આપણો જે પ્રયાસ છે, આપણી જે એફર્ટ્સ છે, એની અંદર ફરક ના પડવો જોઈએ. બરાબર. સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. નેક્સ્ટ કરજો. અને વધારે ડિટેલમાં હજી આના વિશે ચર્ચા થાય છે. 18મો અધ્યાય જે છે ને, એની અંદર શ્લોક ઘણા બધા છે. પણ એ શ્લોક તમે જો આગળના 17 અધ્યાય સ્ટડી કર્યા હોય ને, તો ક્યાંક ને ક્યાંક તમને સીધું કનેક્ટ થશે. ઓ યસ, આ તો આપણે અહીંયા ભણી ગયા છીએ. સીધા તમને રેફરન્સ આવશે. અને એના માટે શું કરવું પડે ખબર છે? એક વખત લેવલ 1 કરવાથી કંઈ જ નથી થતું. લેટ મી બી ઓનેસ્ટ વિથ યુ. લેવલ 1 નો ક્લાસ કમસે કમ નોન સ્ટોપ 6 વખત તમે અટેન્ડ કરો ને, 6 ટાઈમ્સ મિનિમમ, ત્યારે તમને ભગવદ્ ગીતા છે થોડીક સમજાવવાની શરૂઆત થાય. હું લેવલ 1 ની 19મી બેચમાં જોડાયો હતો. અત્યારે 59મી બેચ ચાલે છે. 40 બેચ થઈ ગઈ અને લગભગ 4 વર્ષ જેવો સમય થઈ ગયો. સ્ટીલ આજે મને એવું લાગે છે કે ક્યારેક અમુક વસ્તુના રેફરન્સ આમ સીધા મગજમાં નથી આવતા, ચોપડી ઉથલાવી પડે છે. બરાબર. સો મિનિમમ જે લોકો ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કરી રહ્યા છે કે સેકન્ડ ટાઈમ એટેન્ડ કરી રહ્યા છે, 6 વખત તો મિનિમમ તમારે L1 એટેન્ડ કરવું જોઈએ. 5મા શ્લોકમાં અને 6ઠા શ્લોકમાં વાત થાય છે, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કારમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનુષ્યણામ. યજ્ઞ દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. ઘણા બધા રેફરન્સ છે શાસ્ત્રમાં. આ ચિત્ર કયું છે, આની સાથે કઈ સ્ટોરી છે કનેક્ટેડ, કોઈ કહી શકશે સ્ક્રીન ઉપર? દક્ષ રાજાનો છે. શંકર ભગવાને મસ્તક કાપી નાખેલું ત્યારે એને બકરાનું મસ્તક આપેલું. જી. ઘરે ખાધું કેવી મજા આવી? હરે કૃષ્ણ. હા, જો ગઈકાલનો અધ્યાય સાંભળીને લોકો ઘરે ખાવા માંડ્યા. ઘરે ખાધું તો કેવી મજા આવી. વેરી નાઇસ. હા, બીજું કોઈ આની અંદર એડ કરવું છે? જે ચિત્ર દેખાય છે એના સાથે કઈ કનેક્ટેડ જૂના ડિવોટીઝ માંથી કોઈ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જી. એ છે ને તેમની માફી માંગે છે દક્ષ રાજા ભગવાન શંકરની. જી, બરાબર. અને આ શ્લોક સાથે એનો શું કનેક્શન હશે, કોઈ કહેશે? સિનિયર ડિવોટીઝ માંથી કોઈ? યસ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ શૈલેષ પ્રભુ. દક્ષ રાજાએ તમોગુણમાં યજ્ઞ કર્યો હતો અને એ બતાવે છે. એટલે ગુણ સાથે અહીંયા કનેક્ટિવિટી આવે છે કે કયા ગુણમાં તમે શું કામ કરો તો એનું શું રિઝલ્ટ આવે પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ પ્રભુ. યસ લલિત કુમાર પ્રભુ. તપનો ત્યાગ ન કરવો જોઈએ. તપનો ત્યાગ ન કરવો જોઈએ. યસ. એ જે તપ જે છે, યજ્ઞ દાન તથા તપ, એ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. બરાબર. અને આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પ્રથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આજ મારો અંતિમ મત છે. યસ, થેન્ક યુ પ્રભુ. નેક્સ્ટ. ત્યાગના પ્રકાર. તમો ગુણમાં એમણે કામ કર્યું છે. હા, લેશું માતાજી. વી આર મૂવિંગ ટુ નેક્સ્ટ. નેક્સ્ટમાં તમે હેન્ડ રેઝ કરજો, આપણે એના વિશે ચર્ચા કરીશું. હવે ત્યાગની વાત આવે છે. 18મા અધ્યાયના 7, 8 અને 9 3 જે શ્લોક છે. બરાબર. નિયતસ્ય તુ સંન્યાસ કર્મણ્યો નોપપદ્યતે મોહાતસ્ય પરિત્યાગસ તામસઃ પરિકીર્તિત. નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યોને ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યા છે. અને આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. અને અલ્ટિમેટલી 9મા શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનને, કાર્યમિત્તેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. અત્યારે તો કેવું થાય ખબર છે, લોકો ઘરમાં બધું ટેન્શન બહુ ચાલતું હોય ને, નોકરીમાં ક્યાંય સેટ ન થતા હોય, પત્ની જે છોડીને જતી રહી હોય, અથવા તો ભાઈ સાથે ને મા બાપ સાથે સંબંધ સારા ન રહેતા હોય, કાંઈ ચાલતું ન હોય ને બધું છોડીને સંન્યાસ લઈ લે, બધું છોડી દે અને એ સંન્યાસી કહેવાય. આવા પ્રકારનો જે છે કે જે નિયત કર્મ જે છે એને કષ્ટપ્રદ સમજીને કરવામાં આવે તો એવો ત્યાગ એ ત્યાગ નથી, એ રજોગુણમાં કરવામાં આવેલું છે અને એનું ઉચ્ચ ફળ ક્યારે પણ મળતું નથી. અત્યારે મોટા ભાગના એવા લોકો જોઈએ ક્યાંય ન ચાલે તો પછી કે ચાલો ભાઈ સાધુ બાબા બની જાઓ,
બરાબર. એના માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી, એવું થઈ ગયું છે ને અત્યારે. અને ખરેખર ઉપરનું ચિત્રમાં શું દેખાય છે? તમે રાઈટ હેન્ડ સાઈડમાં જુઓ, ટોપ રાઈટમાં જે ચિત્ર છે, કોણ છે, શું કરી રહ્યા છે, શું દેખાય છે તમને? યસ, હરે કૃષ્ણ. એક સાધુ છે સિગારેટ પી રહ્યા છે. ચરસ ગાંજાનું છે. હા, ઓકે. રાજવીર પ્રભુ, હરે કૃષ્ણ. સ્મોકિંગ કરી રહ્યા છે. સ્મોકિંગ કરી રહ્યા છે. યસ. હા, બીજા કોઈને એડ કરવું છે કઈ આમાં? શું દેખાય છે ચિત્રમાં? લાગે છે કે સંન્યાસી પણ સ્મોક કરી રહ્યા છે. ચલમ ફૂંકી રહ્યા છે. નીચેના છે સ્વામીજી શુદ્ધ ભક્તિમાં ગીતાજીનું વિતરણ કરી રહ્યા છે. યસ, બે ચિત્ર છે. ઉપરનું જે ચિત્ર છે તમોગુણમાં છે. કેવા ખાતર તો એ સંન્યાસ છે, સંન્યાસ લઈ લીધો છે, પણ મોહવશ શેના માટે? તો કે ચલમ ફૂંકી રહ્યા છે, એમ કે એ નશો કરવા માટે, એના માટે થઈ અને એ સંન્યાસ લીધો છે. અને પાછા એમ કે અમે તો શિવજીના ભક્ત છીએ, શિવજી પિતા એટલે પિતા. હું કે શાસ્ત્રમાં મને ક્યાં ખબર નથી શિવજી પિતા કે નહીં. મેં કોઈ એવા ગ્રંથમાં એવું સાંભળ્યું નથી કે શિવજીનો કોઈ એવો ફોટો હોય કે આમ શિવજી સિગરેટ ફૂંકતા હોય કે ચલમ ફૂંકતા હોય. હા, શિવજી નીલકંઠ કહેવાયા છે, ઝેર પીતા હતા, એવું મેં સાંભળ્યું છે, જોયું છે. બરાબર. એટલે ખરેખર જો શિવજીથી જ પ્રેરિત થઈને કરવું હોય તો એકાદો ટ્રાય કરવી જ જોઈએ, એકાદો કટોરો ઝેરનો પીવો જ જોઈએ. પણ એ નથી કરતા, કેમ કે એ મોહવશ શું કરી રહ્યા છે કે આપણને એમ લાગે, કેવા ખાતર એમ લાગે આ તો બહુ મોટા સંત છે, મહાત્મા છે, સાધુ છે, પણ હકીકતમાં એ જે એનો ત્યાગ છે, એ ત્યાગ કેવો છે? મોહવશ કરવામાં આવેલો છે, અને તામસી છે. અને જે કર્મોને કષ્ટપ્રદ સમજીને, એટલે કે તમે ક્યાંય ન ચાલતા હો અને અહીંયા આવી જાઓ, તો એ ત્યાગ કેવો છે? રજોગુણમાં છે. પણ જ્યારે મનુષ્ય નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. ઇસ્કોનની અંદર તમે જુઓ ને તો જેટલા બી ડિવોટીસ છે, સિનિયર બધા જે છે, એ એવા નથી કે બધી જગ્યાએ ફેલ થયા હતા અને ક્યાંય નતા ચાલ્યા એટલે અહીંયા આવી ગયા, કોઈ એમને સંઘરતું નહોતું એટલે અહીંયા આવીને આ ધર્મનું કાર્ય કરવા માંડ્યા. દે આર ઓલ બ્રિલિયન્ટ માઇન્ડ્સ. હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજ ઇઝ કમિંગ ફ્રોમ યુએસ. બહુ જ ઉચ્ચ જેને કહેવાય કે શ્રીમંત વર્ગમાં એમનો જન્મ થયો હતો. બહુ જ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર એમનું ફેમિલી જોડાયેલું હતું. એમના ગ્રાન્ડફાધર હતા, હી વોઝ વન ઓફ ધ રિચેસ્ટ પર્સન. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી, કે જેમણે ઇસ્કોન મેંગ્લોરના આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ છે, ને જેમણે મારા અને તમારા માટે આ ઓનલાઈન કોર્સ ડિઝાઇન કર્યો છે. એમણે આઈઆઈટી કાનપુરમાંથી બીટેક કરેલું છે. તમારા ઘરમાં બાળકો હશે અથવા તો તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છો તો તમને ખબર હશે, જેઈઈ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે, વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ટુ ક્રેક ઇન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ. એમાં જે ટોપ 100, ટોપ 500માં જે આવે એને આઈઆઈટીમાં એડમિશન મળતું હોય. એ આઈઆઈટી કાનપુરમાંથી બીટેક કર્યા પછી ઇન્ફોસિસ કંપનીમાં એ બહુ જ સારી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા હતા. અને એક સમય એમને એવું લાગ્યું કે મારે આ મારા જે સ્કિલ છે, મારા જે સંસાધન છે, મારું જે જ્ઞાન છે, મારા કૌશલ્યો છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય સેવામાં એમના જે સંદેશ છે ભગવદ્ ગીતાને, એના પ્રચાર પ્રસારમાં મારે સ્પ્રેડ કરવો છે. એટલે અહીંયા આવી ગયા. ને અહીંયા આવી ગયા પછી એવું નથી કે ક્યાંક જઈને એક સરસ મજાનો આશ્રમ બનાવીને બેસી ગયા. ઇઝ ઓલવેઝ એવરી ડે ઇઝ રનિંગ ફ્રોમ હિયર ટુ ધેર. એન્ડ એમની ઉંમર 50+ એમની ઉંમર છે. અને અત્યારે આજની તારીખમાં હમણાં મેસેજ આવ્યો, હી ઇઝ ઇન બોમ્બે, મુંબઈમાં છે. બરાબર. ત્યાં ભગવાનના નામનો પ્રચાર પ્રસાર કરવા માટે ગયા છે. અને સતત તો એ જે છે એ પોતાનો જે ત્યાગ જે છે એ ત્યાગનો અલ્ટિમેટ ગોલ શું છે, કયા પ્રકારનો ત્યાગ છે, તો એ સમજવાની જરૂર છે. સાત્વિક ત્યાગ ક્યારે કહેવાય? કે જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે. નેક્સ્ટ કરજો પ્રભુ. નામનિષ્ઠા પ્રભુજી, તમને એવું લાગે છે ઇન્ફોસિસની જોબ છોડી અને આમાં આવી ગયા તો હવે ઓવરનાઇટ આખું સક્સેસફુલ સેટઅપ એમણે બનાવી લીધું? બરાબર. ફોર 20 years he struggled a lot. 20 વર્ષ સુધી એમણે મહેનત કરી. અને મને યાદ છે જ્યારે ફર્સ્ટ ટાઈમ હું મેંગ્લોર ગયો 2022માં, તો ત્યારે નાનકડા એવા 2 bedroom હોલ કિચનના ડુપ્લેક્સની અંદર શ્રી રાધા ગોવિંદ બિરાજમાન હતા. ત્યાંથી મંગળા આરતી થતી. અને લિવિંગ રૂમની અંદર પ્રભુપાદ, મેઇન જે આખો રૂમ હતો એની અંદર રાધા ગોવિંદ, નાનકડું કિચન, એની અંદર ડીટી માટે ભોગ ધરાવવામાં આવે. અને નીચે જે બેડરૂમ હતો એ ઇસ્કોન મેંગ્લુરુની ઓફિસ હતી. જસ્ટ બિફોર 3-4 years એ ટાઈપનું સેટઅપ હતું. ત્યાંથી પણ પ્રચાર પ્રસાર થતો. અને મારા તમારા જેવા બધા ભક્તોએ ભેગા મળીને 10 લાખ લોકો ઓનલાઈન ભગવદ્ ગીતા શીખી ચૂક્યા છે આપણા ઇસ્કોન મેંગ્લુરુના માધ્યમથી. અને એ બધા ભક્તોએ ભેગા થઈને કહ્યું કે ના, તમે નિઃશુલ્ક આ કોર્સ ચલાવો છો, બટ વી વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ ઇન સમ વે ઓર અધર. તો મારા તમારા જેવા બધા ભક્તોએ ભેગા મળી અને શ્રી રાધા ગોવિંદનું ભવ્ય મંદિર માત્ર 3 વર્ષની અંદર બનાવી દીધું. અને આજે તમે જાઓ કુલાઈ મેંગ્લોરમાં, મકરાણા માર્બલમાંથી એકદમ સુંદર સ્થાપત્ય વાળું અને સુંદર મજાના
ભગવાનના વિગ્રહ અને મોટા મોટા જેને કહેવાય ને કે ઐશ્વર્યવાન ખૂબ જ મોટું મંદિર બની રહ્યું છે, બની ગયું છે. ગેસ્ટ હાઉસ અત્યારે બની રહ્યા છે. ભગવદ્ ગીતા રેસિડેન્શિયલ કોલેજ બની રહી છે. બરાબર, કે આ જે કોર્સ અત્યારે આપણે ઓનલાઈન કરી રહ્યા છીએ, ઓફલાઈનમાં 15 દિવસ મહિનો ત્યાં જઈને કરી શકો, એ સેટઅપ પણ થઈ શક્યું. તો એ જે સંન્યાસ જે છે, જે ત્યાગ જે છે, એ જ્યારે આસક્તિ વગરનો હોય તો એ સાત્વિક કહેવાય છે. સાચો ત્યાગી કે સંન્યાસી કોણ છે? ખરેખર તો કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. શ્વાસ લેવું એ પણ એક કાર્ય છે. શ્વાસ લીધા વગર કોઈ રહી શકે? તો આપણે કર્મ કર્યા વગર તો મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી. તો ભગવાન કહે છે કે સાચો ત્યાગી સંન્યાસી કોણ છે? કે જે કર્મના ફળનો ત્યાગ કરે છે. નેક્સ્ટ. નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ. હરે કૃષ્ણ. 12મા અને 13મા શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? હે મહાબાહો અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો હોય છે. હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ. બરાબર, હવે આપણે વાત કરી છે સક્સેસની. સફળતા કોને કહેવાય? બરાબર. શૈલેષ ભટ્ટ પ્રભુ, હરે કૃષ્ણ. યસ, કોઈ પણ કાર્ય સિદ્ધ થવા પાછળ અથવા સફળ થવા પાછળ કોણ છે? સક્સેસ કોને કહેવાય? સફળતાની વ્યાખ્યા શું? બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે આપણે જીવનમાં બધાને સક્સેસ જોઈએ છે. કોઈ અહીંયા એવું છે કે જે એમ કે મારે સક્સેસ નથી જોતી, મારે નિષ્ફળતા જોઈએ છે? કોઈ એવું? બધાને સફળ થવું છે. એવરીબડી વોન્ટ્સ ટુ બીકમ સક્સેસફુલ. હવે તમે મને કહેજો, ક્લાસમાં 50 સ્ટુડન્ટ હોય કે 25 સ્ટુડન્ટ હોય, એમાંથી ફર્સ્ટ નંબર કેટલા લોકોનો આવે? ફર્સ્ટ નંબર કેટલા? 5-6 જણાનો આવે? એકનો જ આવે. ફર્સ્ટ તો એને જ કહેવાય ને, જે પહેલો આવે ફર્સ્ટ. બરાબર. તો બાકીના 49 શું નિષ્ફળ થઈ ગયા? એવું ના પ્રભુજી. બરાબર. તો સફળતા કોને કહેવાય અને સફળતા પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એના વિશે આપણે જોઈએ. યસ પ્રભુજી, નેક્સ્ટ કરજો. કોઈ પણ કાર્ય સિદ્ધ થવા માટે સફળ 5 કારણ જે છે એ જરૂરી. 13મા અને 14મા શ્લોકમાં ભગવાન કહે છે, હે મહાભાવ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ. કયા કયા 5 કારણ છે? એક છે કર્મનું સ્થાન, એટલે કે શરીર. એક છે કર્તા, ડુઅર. પછી છે વિભિન્ન ઇન્દ્રિયો. પછી છે અનેક પ્રકારના પ્રયાસો, એફર્ટ્સ, અને છેલ્લે અંતે પરમાત્મા. આ 5 પ્રકારના કારણ છે. નેક્સ્ટ સ્લાઇડ કરજો. આ 5 જ્યારે ભેગા થાય ત્યારે સફળતા મળે. તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાન સપશ્યતિ દુર્મતિ. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે, તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે નથી જોઈ શકતો. આપણને એમ થાય બધું મેં કર્યું, મારો ફર્સ્ટ નંબર આવ્યો, મેં 5 કરોડનો બિઝનેસ સેટઅપ કર્યો, મેં આ વસ્તુ ખરીદી, મેં આટલું મોટું ઘર લીધું. જ્યારે કર્તા તરીકે આપણે પોતાની જાતને મૂકી દઈએ ને, તો પ્રોબ્લેમ શું છે ખબર છે? એમાં રિવર્સ પ્રોસેસ પણ પોસિબલ છે ને. આજે હું સફળ થયો તો જ્યારે નિષ્ફળતા 10 કામ કરશું ત્યારે માંડ એક કામમાં સફળતા મળશે. બરાબર. પેલી ROC જે કહેવાય, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ભારત સરકારની જે એક સબસિડરી છે, મિનિસ્ટ્રી ઓફ મે બી જે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, એના અંતર્ગત આવે છે કે 100 કંપનીના રજિસ્ટ્રેશન થાય છે ને, 100 નવા બિઝનેસ ભારત દેશની અંદર એસ્ટાબ્લિશ થાય છે. એ 100 માંથી 90 બિઝનેસ કે 95 બિઝનેસ છે 5 વર્ષમાં નિષ્ફળ જતા રહે છે. બરાબર. તો કે કંપની દેવાળું ફૂંકી લે છે અથવા તો શટર બંધ કરીને ઘરે જતા રહે છે. તમારા ઘરની આજુબાજુ તમે જોજો, કેટલી બધી એવી શોપ્સ હશે, દુકાન હશે, રેસ્ટોરન્ટ હશે કે 5 વર્ષ પહેલા કંઈક બીજું ચાલતું હતું. 6 મહિના પછી જાવ તો પાટિયા ફરી ગયા હોય, બીજું કંઈક ચાલતું હોય, પછી કંઈક ત્રીજું ચાલતું હોય. એક ખેડૂત છે, ખેતરમાં જઈને જયારે ખેતી કરે તો એ જયારે 10 બીજ વાવે તો એમાંથી મે બી 2-3 બીજ છે એમાંથી કંઈક નીકળતું હશે, બાકી 1-2 ને તો પેલા ઢોર ચરી જાય, ને 2-3 હવામાં ઉડી જાય, ને 2-3 કાળા પથ્થર ઉપર પડે, ને કોકમાં જીવાત થઈ જાય. બધા પ્રયત્નો જે છે એ તો સફળ થતા નથી. બધા પ્રયત્નો જો સફળ થતા હોય તો એવરીબડી વુડ બી સક્સેસફુલ. અને જ્યારે માણસ નિષ્ફળ થાય ને ત્યારે પછી તમે ચિત્રમાં જોઈ શકો છો શું કરે છે. અત્યારે સૌથી ખતરનાક વસ્તુ કોઈ હોય આજના જમાનામાં તો એ છે સ્ટ્રેસ, ડિપ્રેશન, સુસાઇડ. બધા તમે આંકડા જુઓ ને તો બહુ ખતરનાક આંકડા આવે છે. નાની નાની ઉંમરમાં લોકોને સ્ટ્રેસ આવી જાય છે. સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવી જાય છે. પહેલા એવું કહેવાતું હાર્ટ એટેક ક્યારે આવે, તો કે મને યાદ છે મારા નાનાજી હતા કે દાદા હતા એ ટાઈમની અંદર
કે કેટલામાં આવે, તો એમ કે પહેલો કે બીજો, તો કે ના બીજો છે, તો કે હવે ધ્યાન રાખજો એમ, બરાબર. પહેલામાં જનરલી કોઈનું ડેથ ન થાય, પણ બીજો આવી જાય તો પછી તકલીફ થાય, ત્રીજા સુધી ન ઉભું રહે. હવે કાંઈ હું પહેલા બીજા ત્રીજા જેવું રહ્યું જ નથી, સીધો પહેલા એક ઝાટકે જ સીધો માણસ. અને પહેલા એક ભારતના સૌથી પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ છે, એના રિસર્ચના આંકડા છે કે એક સમયે એવરેજ એજ જે કહેવાય ને કાર્ડિયાક એરેસ્ટની એ 60-70 પ્લસ હતી. અત્યારે જે એજ જે છે ને એવરેજ ઉંમર એ 50s ની અંદર આવી ગઈ છે, બરાબર. અને મે બી તમારી આસપાસ તમે જો 40 વર્ષની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી જાય છે, કાર્ડિયાક એરેસ્ટ. 30 વર્ષની ઉંમરે, ઇવન 20 વર્ષના જવાનિયાઓને હાર્ટ એટેક આવી જાય છે, સ્ટ્રેસ આવી જાય છે, ડિપ્રેશન આવી જાય છે, સુસાઇડ કરી લે છે. એનું કારણ શું છે? કે સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા જ આપણી ખોટી છે. સફળતા જે છે એ પ્રયત્ન ઉપર આધારિત છે, પરિણામ ઉપર આધારિત નથી. જો એ ભગવદ્ ગીતાનું જે ટેક અવે છે એ આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ, માટે જો આ મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે, મેં કર્યું, મને આવડે છે, એવું જ્યારે થશે ને ત્યારે માણસના જીવનમાં નિષ્ફળતા સિવાય કાંઈ નહીં આવે. એ માણસ બુદ્ધિમાન નથી, એ વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. પણ જ્યારે એની અંદર એવી શ્રદ્ધા હશે કે ના, હું તો છું જ, પણ સાથે સાથે મારી એફર્ટ્સ છે, એના સિવાય પરમાત્માની કૃપા છે, બરાબર. 5 જે છે, સ્થળ છે, કર્તા છે, એફર્ટ છે, આ બધું જ જોશે. કર્મ જે છે એ પણ જોશે, પ્રયત્ન પણ જોશે, અને છેલ્લે પરમાત્માની કૃપા હશે તો બધું થશે. જેને એવો દ્રઢ વિશ્વાસ છે ને, એના જીવનમાં એવું નથી કે નિષ્ફળતા નથી આવતી, બધાના જીવનમાં આવે જ છે, પણ એ નિષ્ફળતાને સારી રીતે પચાવી જાણે છે, એમાંથી બહાર નીકળી શકે છે, એ નિષ્ફળતાથી ગભરાતો નથી. તત્રેવમ સતી કર્તારમ આત્માનમ કેવલમ તુય પશ્યેત્ય પ્રત્યકૃત્ય બુદ્ધવિદ અન્ન પશ્યતિ દુર્મતિ. નેક્સ્ટ કરજો પ્રભુ. સો આપણે આપણા જીવનની અંદર કયા પ્રકારના કર્તા બનવું જોઈએ? જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તે સાત્વિક કર્તા કહેવાય છે, બરાબર. આપણે પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી વિશે વાત કરી. શિલા પ્રભુપાદ આમ જોવા જાવ તો જીવનના બીજા દાયકામાં એમને ગુરુની પ્રાપ્તિ થઈ અને ત્યારથી એ કૃષ્ણ કોન્શિયસનેસમાં આવ્યા. પછી લગાતાર 30-40 વર્ષ સુધી કોઈ ટેન્જિબલ સફળતા એમને નથી મળતી, માપી શકાય એવી. કે ઇસ્કોનની જે સ્થાપના થઈ એ તો એમના જીવનના 6-7મા દાયકામાં છેક થઈ, બરાબર ને. તો એ વચ્ચેના 30-40 વર્ષ હી સ્ટ્રગલ્ડ અ લોટ, અને ખૂબ જ એફર્ટ કર્યા, ખૂબ જ પ્રયત્ન કર્યા. ભગવદ્ ગીતા 700 શ્લોક, શ્રીમદ ભાગવતમના 18,000 શ્લોક, 18,000 શ્લોકા. રોજનો તમે એક શ્લોક વાંચો, સમજો, તો તમને 49 વર્ષ થાય. કેટલા? 49 યર્સ આખા શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કરતા. અને લગભગ એટલો જ સમય પ્રભુપાદે એક શ્લોકનો, તમે ઇસ્કોનનું કોઈ પણ તમે પુસ્તક ઉપાડો ને તો એની અંદર માત્ર શ્લોક અને અનુવાદ ના હોય, એની સાથે સાથે એનો ભાવાર્થ પણ હોય, બરાબર. શા માટે તમને કહેવામાં આવે છે કે યથારૂપ તમારે પરચેસ કરવું જોઈએ? કેમ કે એની અંદર બધા શાસ્ત્રોનો, ઉપનિષદનો બધા રેફરન્સીસ આપેલા છે. એવી રીતે શ્રીમદ ભાગવતમ તમે લો ને, હમણાં જ કોઈક એક વોલ્યુમ મંગાવ્યું, મોટી ઉંમરના હતા, ઉપાડી નતા શકતા, તો હું એમની મદદ કરતો હતો. 18 કિલોનું પાર્સલ આવે, 17.6 કિલોનું શ્રીમદ ભાગવતમનું. એટલા બધા ગ્રંથ, અને એ દિવસ રાત રોજ સવારે 2 વાગે ઉઠી જાય. શ્રીલા પ્રભુપાદ જે છે એ શાસ્ત્રોના આધાર ઉપરથી એનો અનુવાદ લખે, એનો ભાવાર્થ લખે, પછી એનો લખાઈ જાય, પછી કાગળને બધા ભેગા કરીને બાઇન્ડિંગ કરાવવા જાય, પછી પાકા પૂઠાનું પેલું થઈ જાય, પછી પ્રિન્ટર શોધે, પ્રિન્ટર મળી જાય, પછી પૈસા ગોતવા જાય કે હવે આ પ્રિન્ટ કરવાના પૈસા ક્યાંથી થશે. અને જ્યારે પ્રિન્ટ થઈને બુક બની જાય, પછી રસ્તામાં સેલ્સમેન તરીકે વેચવા પણ જ જાય. There was no organization as such as ISKCON. એકલા હાથે કરતા ગયા. અને એ રીતે કેમ કે ક્લિયર હતું કે એમના ગુરુનો આદેશ, એમના ગુરુ એમને આદેશ આપ્યો હતો કે પાશ્ચાત્ય દેશ, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈને ભગવાન કૃષ્ણના દિવ્ય નામનો પ્રચાર કરો. તેમણે જીવનના 3, 4, 5, 6 દાયકા એમાં ઘસી નાખ્યા. આ પ્રકારનો જે કરતા હોય, કે જે ઉત્સાહપૂર્વક, અહંકાર વગર, ધૈર્ય અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહીને કાર્ય કરે છે, એ કરતા કેવો છે? સાત્વિક છે. નેક્સ્ટ, કયા પ્રકારનો જે કર્તા જે છે એ રાજસી કહેવાય, કયા પ્રકારનો કર્તા છે તામસી કહેવાય? જે કર્તા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે, તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે, તે રાજસી અર્થાત રજોગુણી હોય છે, બરાબર. એને ખાલી એક જ છે કે ભાઈ બાય હુક ઓર બાય ક્રુક આપણે પૈસા કમાવા છે, બરાબર. પછી એના માટે હેલ્થ એક બાજુ મૂકવી પડે, નીતિ નિયમો એક બાજુ મૂકવા પડે, ફેમિલીને એક બાજુ મૂકવું પડે, સમાજથી ઓપોઝિટ કોઈ કાર્ય કરવા પડે, ધેન ઓલ્સો નો પ્રોબ્લેમ. પણ અને આ રીતે જે કાર્ય કરતો હોય એને ઈર્ષ્યા પણ આવે, ઇન્સિક્યુરિટી પણ આવે, કોઈક સાથે કાવા દાવા, ષડયંત્ર, કોમ્પિટિશન. તમે ગમે તે દિવસનું ન્યૂઝપેપર ઉપાડો, સૌથી પહેલા પાને એક ન્યૂઝ તો હોય જ
કે આટલા કરોડનું અહીંયા ઉઠમણું થઈ ગયું, આટલા કરોડનું કૌભાંડ થયું, આ લાંચ લેતા પકડાયો, કે આને કંપનીએ દેવાળું ફૂંકી દીધું, અથવા તો 2 નંબરીનું સ્મગલિંગનું કાર્યમાં આટલા પકડાણા અને આટલાને જેલની સજા થઈ. એનું કારણ શું છે? કે બધા જ જે લોકો છે આપણી આસપાસ જે કરતા જે છે એ સાત્વિક કરતા કોઈ રહ્યા જ નથી. ઈધર દે આર ડુઈંગ ઇન ધ ફોર્મ ઓફ પેશન, રજોગુણમાં કરે છે, અથવા તો ઇન ધ ફોર્મ ઓફ ઇગ્નોરન્સ, તમોગુણમાં કાર્ય કરે છે. નેક્સ્ટ, આ રીતે જ્યારે આપણી આસપાસ કાર્ય થતા હોય, જે કરતા હંમેશા શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે. બરાબર. શાસ્ત્ર હમણાં જોશું આપણે આગળ, કરતા પછીનું નેક્સ્ટ જે પોઈન્ટ છે એની અંદર વધારે ડિટેલમાં આપણે પોઈન્ટની ચર્ચા કરશું. પણ પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે એ કોઈનો જીવ લેતા પણ ન ચકાય એવા લોકો, આતતાઈઓ જેને કહી શકાય એવા છે. ખબર નહીં કયા શાસ્ત્રની આજ્ઞાને ફોલો કરી રહ્યા છે, પણ આ પ્રકારના કર્મ કરનાર જે વ્યક્તિ છે કેવા છે? તમોગુણી છે. નેક્સ્ટ, આ આપણે વાત કરી કર્તાની, કે કર્તાના જે પ્રકાર જે છે એના વિશે ચર્ચા કરી. નેક્સ્ટ સ્લાઇડ લેજો પ્રભુ. બુદ્ધિ, બુદ્ધિના પ્રકાર. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવો ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. ચિત્રમાં તમે જોઈ શકો છો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, બુક ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે વિદેશોની અંદર. તમે વિચાર તો કરો, કલ્પના તો કરો. આજે આપણે થોડી ઘણી વાત ઇસ્કોન ઉપર પણ કરશું. ઇનફેક્ટ આજે નહીં કરીએ તો ક્યારે કરશું? છેલ્લો દિવસ, બરાબર. ઘણા લોકોના માઇન્ડમાં એવા કન્સેપ્શન, આ તો કોઈ અમેરિકન કંપની છે, ઇસ્કોન વાળા તો અહીંયાથી પૈસા વિદેશમાં લઈ જાય છે, બરાબર. વધારે ડિટેલમાં તો મે બી આપણે લેવલ 2માં ચર્ચા કરી શકીએ, પણ ખાલી એક જ તમને વાત કરીશ કે ઇસ્કોન અહીંયાથી પૈસા વિદેશ લઈ જાય છે કે કેમ એ તો શક્ય નથી, પણ વિશ્વનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. તમને કદાચ દેખાતું હશે મારી સ્ક્રીનમાં, મારો ફોટોમાં તમને જો દેખાય છે, માયાપુર TOVP, ટેમ્પલ ઓફ વેદિક પ્લાનેટોરિયમ. ઇસ્કોનનું જે હેડક્વાર્ટર છે ને, પહેલા તો એ કોઈ અમેરિકામાં નથી આવેલું, ભારતની અંદર જ છે, પશ્ચિમ બંગાળમાં, નવદ્વીપ જે ધામ જે છે એ જગ્યા માયાપુર. તમે ખાલી ગૂગલમાં સર્ચ કરજો, મારે તમને કોઈ આંકડા નથી કહેતા, તમે ખાલી ગૂગલમાં એટલું સર્ચ કરજો કે બિગેસ્ટ ડોનર ઓફ TOVP ઇસ્કોન માયાપુર. ઇસ્કોન માયાપુરમાં જે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અત્યારે નિર્માણાધીન છે, મોસ્ટ પ્રોબેબલી 2027 સુધીમાં રેડી થઈ જશે. એના જે મુખ્ય ડોનર છે કોણ છે ખબર છે? આલ્ફ્રેડ ફોર્ડ. અને ફોર્ડ એટલે કોણ? તમે ફોર્ડ મોટર કંપનીનું નામ સાંભળ્યું હોય, બરાબર. આપણે કદાચ 5મા અધ્યાયમાં કે 3જા અધ્યાયમાં પણ એના વિશે ચર્ચા કરી હશે. ફોર્ડ મોટર કંપની, એના સ્થાપક હેનરી ફોર્ડ, એના પ્રપૌત્ર ગ્રેટ ગ્રાન્ડસન છે આલ્ફ્રેડ ફોર્ડ, અને એનું અત્યારનું નામ જે છે એ છે અમરીશ દાસ. એમણે પોતે $30 મિલિયન ડોનેશન આપ્યું છે. આ તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ તમને મળશે. $30 મિલિયન એટલે આજની તારીખમાં કોઈક અમેરિકા વાળા હોય તો ગણીને કહો કેટલા થાય. મારા અંદાજે લગભગ 270 કરોડથી વધારે રૂપિયા થાય, બરાબર. એટલું ડોનેશન તો ખાલી ફોર્ડ ફાઉન્ડેશને પોતે આપ્યું છે. અપાર્ટ ફ્રોમ ધેટ દે હેવ કન્ટ્રીબ્યુટેડ મોર મની ફ્રોમ અધર પીપલ. તો હજારો કરોડોના ખર્ચે લોકોનું નોટ ઓનલી ટેમ્પલ બની રહ્યું છે, પણ લોકોનું રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે. આપણે અહીંયા લોકો ભારતથી ક્યાં જાય? અમેરિકા જાય, ગ્રીન કાર્ડ પાછળ ગાંડા થાય, UK જાય, US જાય, જર્મની જાય, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાય ને. અહીંયા કરતા ત્યાં રૂપિયો વધારે મોંઘો હોય, 1ના 50-100 મળે. એકમાત્ર ઇસ્કોન એક એવી મુવમેન્ટ છે કે જેણે વિદેશોમાંથી લોકોને અહીંયા ભારત તરફ માઇગ્રેટ કર્યા છે. તમને મારા એક મિત્ર છે, એમનું પૂર્વાશ્રમનું નામ હતું કરીમ. કરીમ એટલે તમે સમજી શકો છો કે કયા ધર્મમાંથી બિલોંગ કરતા હશે. અત્યારનું એમનું નામ છે કરુણામય નિમાઈ દાસ, બરાબર. મારી તો ખાલી આટલી નાનકડી શિખા છે, એની તો આવડી મોટી અંબોળો થાય એટલી મોટી શિખા રાખે છે. હું તો હજી ટી-શર્ટ ને જીન્સ પહેરીને કોર્પોરેટમાં કામ કરું છું, એ ભગવા પહેરે છે. અને એના બાપ દાદા કે ઇવન એ પોતે પણ બાય બર્થ જયારે જન્મ થયો ત્યારથી ઘરની અંદર ગાય, ભેંસ, બકરીનું માંસ ખાતા હતા. હવે એ ડુંગળી લસણ પણ નથી ખાતા, બરાબર. ઇસ્કોન એક ઉલટાની એક રિવર્સ આખી જેને કહેવાય કે ટ્રાન્સ આખું જે માઇગ્રેશન જે થતું હતું ઊંધું કર્યું છે. લોકો અહીંથી બહાર નથી જતા, બહારથી લોકો અહીંયા આવે છે. અહીંથી પૈસા બહાર જતા નથી, બહારથી પૈસા અહીંયા આવે છે, બરાબર. સો જે બુદ્ધિ જે આપણી જે છે એ જયારે સતોગુણમાં જે હોય એ બુદ્ધિ શું કરે છે? તો એ બુદ્ધિ જે છે એ જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, એ જયારે ખબર પડી જાય પછી કોઈ ડાઉટ રહેતા નથી. અને માણસ પોતાનું આખું જીવન જે છે એ કૃષ્ણ ભાવના મૃતમાં સમર્પિત કરવા માટે તૈયાર થઈ જાય છે. હે પ્રથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ
કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તે રાજસી અથવા રજોગુણી હોય છે. બરાબર ને? પ્રીવિયસ ઇમેજમાં જ આપણે જોયું હતું કે બાય હુક ઓર બાય ક્રુક ગમે તેમ અપના કામ બનતા ભાડ મેં જાય જનતા, એવી રીતે જે કાર્ય કરી રહેતા હોય લોકો, તો ત્યારે એ રજોગુણમાં માણસ હોય ત્યારે એવા કાર્ય કરે છે. અને નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ, કે જેની અંદર મનુષ્ય તમો ગુણમાં હોય ત્યારે શું થાય છે? તો તમો ગુણમાં જે બુદ્ધિ હોય છે, જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, હે પાર્થ, તે બુદ્ધિ કેવી છે? તામસી છે. ચિત્રમાં તમે જોઈ રહ્યા છો. બરાબર? ધર્મના નામે લોકોને મારી નાખે છે. ખબર નહીં કયા ધર્મમાં એવું લખ્યું હશે, અને ખરેખર એને ધર્મ પણ કહેવાય કે કેમ, આઈ ડાઉટ. જો કોઈ શાસ્ત્રની અંદર એવું લખ્યું હોય કે તમે તમારા ધર્મને બચાવવા માટે બીજાના લોકોનો નાશ કરી નાખો, જે તમારી સાથે, બરાબર, આતંકવાદી ને ત્રાસવાદી ને આવી બધી જ ઘટના રોજ તમે ગમે ત્યાં જો ઇન્ટરનેશનલ લેવલે દરેક જગ્યાએ થઈ રહી છે. ઇવન તમે નીચેનું જે ચિત્ર છે તો ખૂબ જ પીડાદાયક છે, અને આ ભારતની અંદર પણ થઈ રહ્યું છે. ગૌ માતા, ગૌની હત્યા જે છે, આપણે ગર્વથી તો ન કહી શકાય, પણ ખૂબ જ શરમ અને દુઃખથી કહેવું જોઈએ કે વી આર વન ઓફ ધ બિગેસ્ટ એક્સપોર્ટર ઓફ ધ બીફ. ગૌમાંસના સૌથી મોટા નિર્યાતા દેશ તરીકે આપણું નામ આવે છે, ભારતનું નામ આવે છે. બરાબર? અને એના માટે બીજા કોઈને પણ ક્યાં દોષ દેવો આપણે? તમારા ઘરમાં, તમે જે ગામમાં રહેતા હોય, જે શહેરમાં રહેતા હોય, એમાં તમે જોવો તો 4 રસ્તે ગાય બિચારી ગૌ માતા જે છે એ રખડતી રજડતી હોય, પ્લાસ્ટિકના જબલા ખાતી હોય. હમણાં 14 તારીખ આવી હતી, મકર સંક્રાંતિ હતી, તો બધાને ખૂબ પ્રેમ ઉભરાઈ ગયો. પુણે એક જ દિવસમાં બધું પુણે કમાઈ લેવા માટે બધા ગૌશાળાએ પહોંચી ગયા. ગૌશાળા વાળા કહેતા હતા કે આજના દિવસમાં એટલું બધું ખવડાવે છે, ગાયને આપરો ચડી જાય, બધું પુણે કમાઈ લેવું છે. 2 દિવસ પછી તમે આવશો તો આજ ગાય બિચારી બધી એમને અહીંયા ફરતી હશે, રખડતી હશે, કોઈ જોવા વાળું નહીં હોય. ઇવન ગોપાલક જે કહેવાય, ગોવાડિયા જે કહેવાય, એ પણ ગાયને દોઈ લે ને પછી રસ્તે રજડતી મૂકી દે. ડિવાઈડર ઉપર બેઠી હોય, એક્સિડન્ટ થઈ જાય, લૂલી લંગડી થઈ જાય, પ્લાસ્ટિકના જબલા ખાય, કઈ લેવા દેવા જ નથી. ખબર નહીં કેવી રીતે, કદાચ આ જ કળિયુગની બુદ્ધિ હશે. ગૌ માતાનું જે સ્થાન છે આપણા શાસ્ત્રોની અંદર, આપણા ધર્મની અંદર, આપણા પરંપરામાં, અને વિશેષ કરીને ઇસ્કોનની અંદર એ ખૂબ જ ઊંચું સ્થાન છે. ભગવાન કૃષ્ણના સૌથી પસંદીદા કોઈ હોય તો એ ગાયો છે. પણ આપણી જે બુદ્ધિ છે, આપણી એવી તામસી થઈ ગઈ છે કે જે ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે. હે પાર્થ, આ બુદ્ધિ કેવી છે? તામસી. યસ. સુખની વાત છે, જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે, તે સાત્વિક સુખ હોય છે. સાત્વિક સુખ શરૂઆતમાં બહુ ઝેર જેવું લાગે. સવારે 4:30 વાગે ઉઠવું પડે મંગળા આરતીમાં હોય શિયાળામાં. સ્વર્ગનું સુખ મળી જાય તો એ પથારી ન મૂકી શકીએ સવારે, તો બહુ અઘરું લાગે. શરૂઆતમાં કેવું લાગે? ઝેર જેવું. પણ અંતે જયારે તમને મજા આવી જાય, જયારે તમે એનો સ્વાદ ચાખી લો, પછી તો એક દિવસ પણ એમ બ્રહ્મ મુહૂર્તમાં માળા ન થાય તો મજા ના આવે. બરાબર? તો જે સાત્વિક સુખ છે કેવું છે? શરૂઆતમાં જરાક ઝેર જેવું લાગે, પણ અંતે કેવું હોય? અમૃત સમાન હોય છે. પછી એના પછી કેવું સુખ આવે છે? સુખના અલગ અલગ પ્રકાર. નેક્સ્ટ કરજો સ્લાઇડ પ્રભુ. જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે, અને જે શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે ઝેર જેવું હોય, તે રજોગુણી કહેવાય છે. બરાબર? પેલું કહેવાય ને, સગાઈ થઈ હોય એના પછીનો મેરેજ વચ્ચેનો પીરિયડ હોય, એમ કે ગોલ્ડન પીરિયડ કહેવાય. બરાબર? આમ બધા એવા પેલા કહેવાય ને, બોલિવૂડના રોમેન્ટિક સોંગ વાગતા હોય, તુજે દેખ દેખ જગના, તુજે દેખ દેખ સોના, મેને એ જિંદગાની સંગ તેરે વિતાની, ને એવું બધું. શરૂઆતમાં તો આમ બધું એમ મજા જ ના આવે. ઘણા લોકો તમે એવા જોયા છે કે ફોન બધો ફ્રી થઈ ગયા ને, પેલા તો ફોનનો ચાર્જ લાગતો. રાત્રે 2 જણા, મતલબ ફિયાન્સ ને ફિયાન્સી હોય, ફોન ચાલુ કરીને સુઈ જાય. એમ ફોન ચાલુ હોય, બે અહીંયા સુતો ત્યાં સુતો, પણ ફોન કેમ? તો કે તારા શ્વાસનો અવાજ મને આવે છે. એ રીતે એટલો પ્રેમ. શરૂઆતમાં તો એમ કે ઓહો મોજ પડી. પછી 4 દિન કી ચાંદની, 4 દિવસ પછી એકબીજાના મોઢા જોઈને બધા પેલું કે ગુજરાતીમાં અમારે કાઠિયાવાડી સાઈડ કે વડચકા ભરતા એકબીજા. આ બધું જે સુખ છે, જે ઇન્દ્રિયો આધારિત છે, શરૂઆતમાં કેવું લાગે? અમૃત જેવું, અંતે ઝેર જેવું થઈ જાય. બરાબર? તું નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી. બરાબર? અને આખું આપણે જાણીએ જ છીએ બધું. બરાબર? આ સુખના અલગ અલગ પ્રકાર છે. અને તામસી સુખ, યસ, નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ. સુખના અલગ અલગ પ્રકાર છે. જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે અને શરૂઆતથી અંત સુધી માત્ર ને માત્ર ભ્રમણા જ છે, અને જે નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. ડ્રગ્સ, આના વિશે આપણે ક્લાસ લેવો જોઈએ એકચ્યુઅલી. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે. બરાબર? એડિક્શન જે કહેવાય, ડ્રગ, એ એટલી હદે, ઇનફેક્ટ
ગુજરાતની અંદર પણ નાના નાના ગામોમાં, શહેરોમાં તમે ગમે ત્યારે ન્યૂઝપેપર ઉપાડો, આટલા કિલો, આટલા ટન ડ્રગનો જથ્થો પકડાયો. મને તો એ સવાલ થાય કે પકડાયો એટલે ક્યાંક કન્ઝપ્શન માટે જ આવ્યો હશે ને, બરાબર? તો એ કોઈ છેલ્લે ધેર વિલ બી સમ એન્ડ યુઝર કે જે કન્ઝ્યુમ કરતો હશે તો જ આ સપ્લાય થતું હશે ને. તો એ આપણી જ આસપાસ આપણી બધી જગ્યાએ છે એડિક્શન, ચાહે દારૂનું હોય કે સિગરેટનું હોય કે તંબાકુનું હોય. ને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં તો આપણે પેલું ફાકી, માવા, મસાલા, કાચી 135 ને વોટ એવર, દેર આર સો મેની ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એડિક્શન. એ શરૂઆતથી અંત સુધી ભ્રમણા છે, એમાં ક્યારે સુખ છે જ નહીં, પણ ખબર નહીં માણસો શું કામ કરે. સાચું તમને ડ્રગ્સ, સાચું એડિક્શન જોતું હોય ને તો ક્યારેક ઇસ્કોનના સાંજની 7 વાગ્યાના કીર્તનમાં તમે જોડાઓ, બરાબર? તમારા નજીકના મંદિરમાં ક્યાંક તમે જાઓ અને તમે જોશો જે ડિવોટીસ હશે, જે કૂદકા મારતા હશે, જે કીર્તન કરતા હશે, જે પ્રેમ રસમાં, ભગવાન પ્રત્યેના વાત્સલ્ય ભાવમાં કે માધુર્ય ભાવમાં કે સખા ભાવમાં જે રીતે ભગવાનને પૂછતા હશે, ક્યારેક તમે અમારી સાથે યાત્રામાં જોડાઓ, બરાબર? એવા લોકો આમ ખાધા પીધા વગરના, દોડ્યા વગરનો, એકાદશી દિવસ હોય પણ કીર્તન ચાલુ, એટલા મોટા મોટા કૂદકા મારતા. આપણને એમ થાય કે આની અંદર આ એનર્જી ક્યાંથી આવતી હશે, બરાબર? એ એનર્જી જે છે, સાચો નશો જે છે, સાચું એડિક્શન છે, એ કૃષ્ણ ભાવનામૃતમાં છે. તો આ બધા સુખના પ્રકારની વાત થાય છે. 8:55 થઈ ગઈ છે ને હજી આપણે 50% શ્લોક જ કર્યા છે. થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરવાનો પ્રયત્ન કરશું. શૈલેષ પ્રભુ, ગાડી દોડાવો જરાક. હજી 39 શ્લોક બાકી છે. હરે કૃષ્ણ. યસ. અને આ સુખની વાત થઈ, એની પહેલા આપણે કર્તાની વાત કરી, એની પહેલા આપણે કર્મની વાત કરી, પછી આગળ ભગવાન કહે છે. હરે કૃષ્ણ. શૈલેષ પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે. એના પછીનો 39મો જે શ્લોક છે, એના પછી 42માં 4 વર્ણો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 4 વર્ણ વિશે વાત છે. આ બહુ મોટું મિસકન્સેપ્શન છે. અવારનવાર આપણને, આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને, આપણા દેશને આના માટે કોસવામાં આવે છે કે ભારત દેશનું સૌથી મોટું સામાજિક પેલું કંઈ હોય તો દૂષણ છે તો એ છે વર્ણાશ્રમ વ્યવસ્થા. અહીંયા લોકો સાથે અન્યાય થાય છે જન્મના આધારે. એવું હકીકતમાં નથી. આ એક જાતનું પરસેપ્શન છે. હરે કૃષ્ણ. મારો અવાજ બરાબર આવે છે ને? એવરીબડી ઇઝ ઓન ધ બોર્ડ? એક તો કેમેરા બધા બંધ કરી નાખેલ, ભાઈ મને ખબર ન પડે, મને એમ થાય એકલો એકલો બોલતો. એટલે આમ કઈ કેમેરા ચાલુ હોય ને તમારે આમ ડોકી હલતી હોય તો એમ લાગે કે ના ના સામે પહોંચે છે, કઈ વાત ગળા નીચે ઉતરે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પોઈન્ટ તમારે સ્ટડી કરવો જોઈએ. અને તમારે ક્યારે પણ ચર્ચા થાય કોઈ સાથે, વાદ વિવાદ થાય ને જ્યારે એમ કોઈ કહે ને કે આ ભારત દેશની અંદર, હિન્દુ સમાજની અંદર તો બહુ જ જાતિનું ને બધું દૂષણ છે ને લોકો સાથે અન્યાય થાય છે ને આમ થાય છે ને તેમ થાય છે, એના મોઢે તમારે 18.42 છૂટો ફેંકવાનો. 18મા અધ્યાયનો 42મો શ્લોક અને 43મો અને 44મો છે ને, આપણને પેલા ખબર હોય 4 વર્ણ આધારિત જે સિસ્ટમ છે, ક્લાસ સિસ્ટમ જે છે, એ કેવી રીતે છે. ઇનફેક્ટ ભારત દેશની અંદર નહીં, વિદેશોમાં લોકો કે વિદેશમાં કઈ જાતપાત નથી. એવું નથી ભાઈ. બધી જ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણામાં હેવ્સ એન્ડ હેવ નોટ્સ, આ ક્લાસ છે જ. ક્લાસ ડિવાઇડ એવરીવેર ઇટ ઇઝ ધેર. એ આર્થિક આધાર પર હોય. રિચ ઇઝ બીકમિંગ રિચર એન્ડ પુઅર ઇઝ બીકમિંગ પુઅરર. તો એ બધી જગ્યા હોય. વિશ્વના સૌથી મોટા શહેરમાં તમે જાઓ, NYCમાં તમે જઈને ઉભા રહ્યો, ન્યુયોર્કમાં જાઓ, તો એ જ ન્યુયોર્કની અંદર પણ સૌથી વધારે ક્રિમિનલ રેટ કે ક્રાઇમ વાળો એરિયા પણ હોય. સૌથી વધારે ગરીબો પણ ત્યાં જ રહેતા હોય અને સૌથી વધારે અમીરો પણ ત્યાં હોય. ક્લાસ ડિવાઇડ ઇઝ એવરીવેર, બધી જ જગ્યાએ છે. પણ માત્ર આપણી સંસ્કૃતિની અંદર જે ડિવાઇડ છે એ આર્થિક આધાર ઉપર નથી, એ જાતિ આધાર ઉપર પણ નથી, એ ગુણ આધારિત છે. 4થા અધ્યાયમાં ભગવાન ચર્ચા કરે છે અને અત્યારે 18.42માં કહે છે ભગવાન, શમોદમસ્તપ શૌચ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. બ્રાહ્મણની વ્યાખ્યા આપી છે અહીંયા. શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા, આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. મારું નામ પાર્થ દવે છે, આમનું નામ શૈલેષ ભટ્ટ છે, આમનું નામ અલ્પેશ રાજ્યગુરુ છે, એટલે અમે ત્રણે બ્રાહ્મણ છીએ. એમ ના, એવું નથી. જો અમારી અંદર આ ગુણ નથી, શાંતિ પ્રિયતા નથી, ધાર્મિકતા નથી, જ્ઞાન વિજ્ઞાન નથી, સત્ય પ્રત્યે નિષ્ઠા નથી, સહિષ્ણુતા નથી, તો અમે બ્રાહ્મણ નથી, બાય બર્થ નથી. આ ગુણો જે છે, ગુણો આધારિત આપણો જે સ્વભાવ છે એ ડિસાઇડ કરવામાં આવ્યો છે. બહુ ક્લિયર એન્ડ કટ લખ્યું છે. કોઈ જન્મે બ્રાહ્મણ નથી. કર્મથી તમારે બ્રાહ્મણતા પ્રાપ્ત કરવી પડે છે, તમારે અર્ન કરવી પડે છે. જેમ તમે સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, તમારે ડિગ્રી અર્ન કરવી પડે, એમ બ્રાહ્મણત્વ તમારે પ્રાપ્ત કરવું પડે. નેક્સ્ટ આવે છે ક્ષત્રિય.
તો ક્ષત્રિય જે છે એ કોને કહેવાય? ક્ષત્રિયના ગુણ કેવા હોય? શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચ અપી અપલાયનમ દાનમેશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણ છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, કોણ દેખાય છે? કોનું ચિત્ર છે? મહારાણા પ્રતાપ. યસ. અને સાથે એમનો અશ્વ છે, ઘોડો. શું નામ છે ઘોડાનું? કોઈને ખ્યાલ છે? ચેતક. વીર શિરોમણી મહારાણા પ્રતાપ એક સમયે જયારે ભારત દેશ ઉપર આખું, આમ તો નોર્થ વેસ્ટ આખું તમે ગણી લો, એ બધી જગ્યાએ ભારત જ દેશ હતો ને, પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને આ બાજુ બધું, ઇનફેક્ટ હિમાલય અને હિન્દ મહાસાગરની વચ્ચેનું જે બધું હતું એ બધું જ ભારત કહેવાતું. એ સમયે જયારે મુઘલો જયારે આક્રમણ કરે છે ત્યારે નોર્થ વેસ્ટ ની અંદર આજુબાજુ બધી જગ્યાએ આક્રમણ કરીને મંદિરો તોડી પાડે છે, આપણી સંસ્કૃતિનો નાશ કરે છે, રાણીઓને ગુલામ મતલબ પેલી કેપ્ચર કરીને લઈ જાય છે, લોકોને રાજાઓને ગુલામ બનાવી દે છે. ત્યારે મેવાડની અંદર એક નાનકડો એવો એક જમીનનો ટુકડો કે જ્યાં ભગવો લહેરાય છે, વીર શિરોમણી મહારાણા પ્રતાપ, હી ડઝન્ટ સરેન્ડર. એ સરેન્ડર નથી થતા, ઘાસની રોટલી ખાઈને જીવન વિતાવે છે, પણ જે ભગવું સામ્રાજ્ય છે એને ટકાવી રાખે છે. છત્રપતિ શિવાજી મહારાજ કેટલા મોટા મોટા ક્ષત્રિયો થઈ ગયા. એ એવા ગુણ જેની અંદર હોય, વીરતા હોય, શક્તિ હોય, સંકલ્પ હોય, દક્ષતા હોય, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ, આ જે બધા ગુણ જે છે એ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણ છે. આવા ગુણ જેની અંદર હોય એ સિંહ કહેવાય, એ ક્ષત્રિય કહેવાય. ખાલી નામની પાછળ સિંહ લખાવી દેવાથી ન થવાય. ખાલી નામની પાછળ દવે કે ભટ્ટ કે રાજ્યગુરુ આવવાથી બ્રાહ્મણત્વ નથી મળતું. એવી જ રીતે નામની પાછળ તમારા આ બધા ગુણો તમારી અંદર હોય ત્યારે એ તમે ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે તમારી અંદર એ ક્ષાત્ર તેજ એ ઝળકે છે. વૈશ્ય કેવો હોય તો વૈશ્યના ગુણો વિશે ચર્ચા કરેલી છે. ખેતી, ગોરક્ષા અને વેપાર એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. કૃષિ, ગોરક્ષ, વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. બરાબર, કે જે કૃષિ સાથે સંકળાયેલો છે, ગાયોની રક્ષા કરે છે અને બિઝનેસ કરે છે, એ વૈશ્યના સ્વાભાવિક કરે છે. અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. જે મહેનતનું કામ કરે છે અથવા તો જે બીજાની સેવા કરે છે, નોકરી કરે છે, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છે, તો એ શૂદ્રોના કર્મ છે. અને ઇનફેક્ટ પ્રભુપાદ શાસ્ત્રનો રેફરન્સ આપે છે અને કહે છે કે કળિયુગની અંદર તો બધા જે છે ને બાય બર્થ શૂદ્ર જ છે. કળિયુગ જે છે આપણો, કળિયુગની અંદર બધા બાય બર્થ બાય ડિફોલ્ટ જે છે ને એ શૂદ્ર જ છે. અને ઇનફેક્ટ ચૈતન્ય ચરિતામૃત છે એની અંદર આવે છે, બહુ ફેમસ છે વર્ષ, કોઈને ખ્યાલ હોય તો, કીબે વિપ્ર કીબે ન્યાસી શૂદ્ર કેની હોય. આવડે છે કોઈને? ક્યાં ગયા સિનિયર બધા ડિવોટીસ છે? ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુ કે છે કીબે વિપ્ર કીબે ન્યાસી શૂદ્ર કેની નય એ કૃષ્ણ તત્વ વેતા સેઈ ગુરુ હૈ. જેણે કૃષ્ણ તત્વને જાણી લીધું એની અંદર એક ગુરુની ક્વોલિટીઝ છે. ઇસ્કોનના કોઈ પણ ટેમ્પલમાં તમે જાઓ, તમારે જો મંદિરમાં, ઘણા લોકો એમ કે ભારત દેશની અંદર સમાજમાં અમુક જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ નથી મળતો. અરે મંદિરમાં પ્રવેશ ને, ઇસ્કોનના મંદિરની અંદર તમે પૂજારી પણ બની શકો છો, તમે શુદ્ર હો તો પણ. એક આખી મિનિસ્ટ્રી ઓફ ડીટી વર્શિપ છે ઇસ્કોનની અંદર. તમે હરિનામ દીક્ષા લો, તમે બ્રાહ્મણ દીક્ષા લો, તમે નારદ પંચરત્ન આધારિત આખો સિલેબસ છે, સ્ટડી કરો, શાસ્ત્રોનું અધ્યયન કરો, તમે તપ કરો, then you are eligible to become a બ્રાહ્મણ. બ્રાહ્મણ દીક્ષા લઈને તમે મંદિરમાં વિગ્રહની પૂજા પણ કરી શકો. તો ઇસ્કોનના મંદિરની અંદર કોઈ અમુક જાતિના લોકોને પ્રવેશ નથી એવું નથી. દરેક જાતિના લોકો મંદિરના પૂજારી પણ બની શકે છે, જો એની અંદર, જેમ આગળ આપણે ચર્ચા કરીએ, બ્રાહ્મણત્વના ગુણ હોય તો. તો આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધી કોઈ જાતિ નથી. આ બધી એક જાતની એક પદ છે, એક ડેઝિગ્નેશન છે. જેમ કેમ કલેક્ટર બનો તો આઈએએસ આઈપીએસ એ તમારું ડેઝિગ્નેશન હોય, એના માટે તમારે એક્ઝામ આપવી પડે, તમારે પાસ કરવું પડે, ધેન યુ કેન બીકમ ધેટ. તો એવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ જે 4 વર્ણ જે છે, આપણે આખી સિસ્ટમ જે છે એ કેવી છે કે ગુણકર્મ વિભાગ ઉપર છે. અને પછી આગળ આવે છે કે ભગવાનની પૂજા કોણ કરી શકે. બરાબર, 4 વર્ણમાંથી કોણ ભગવાનના શરણે જઈ શકે છે? તો 46મા શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે ને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. ચિત્ર જે છે કોનું છે આમાં? કોણ કોણ છે? રાઈટ હેન્ડ સાઈડ નારદ મુનિ અને મૃગારી.
મૃગારીની આખી ઘટના છે, સ્ટોરી બહુ લાંબી છે, આપણે અત્યારે સમય નથી, પણ મૃગ વત્તા અરી, જે મૃગ એ બધાનો જે પ્રાણીઓનો જે શિકાર કરી અને સાવ નીચી જાતિનો જે મૃગારી હતો એ છેલ્લે ગુરુના આશ્રયમાં આવે છે, નારદજી પાસેથી એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના પવિત્ર નામનો જાપ કરે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જે કાચે કાચા માણસોને, ઇવન જીવને, મનુષ્યોને, માણસોને પણ કાપી નાખતો, મારી નાખતો એ મૃગારી એટલી ધ્યાન રાખે છે કે નારદ મુનિના અને એમના પગ જ્યાં પડે છે ત્યાં રસ્તામાં કોઈ કીડી ન હોય, નતર એ કીડી મૃત્યુ પામશે, બરાબર ને. તો જેને કૃષ્ણ તત્વને જેને પામી લીધું એ રિગાર્ડલેસ ઓફ બાય બર્થ એ ક્ષુદ્ર છે કે વૈશ્ય છે કે બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે, બરાબર, કીબે વિપ્ર કીબે ન્યાસી, કીબે વિપ્ર કીબે ન્યાસી, શુદ્ર કે નહીં હોય, જેણે કૃષ્ણ તત્વ જાણી લીધું તે ગુરુ હોય. યસ, નેક્સ્ટ પ્રભુ. હવે આપણે ભગવદ્ ગીતાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ 15-20 મિનિટની અંદર કન્ક્લુઝન છે, નિષ્કર્ષ છે, અને આપણો સ્વધર્મ શું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સૌનિષ્ઠાત સ્વભાવનિયતમ કર્મ કુર્વન નોપનોતિ કિલ્બિષમ. અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. રાઈટ હેન્ડ સાઈડમાં એક ચિત્ર દેખાય છે અને કંઈક કોટેશન લખ્યું છે. શું છે, કોઈ વાંચી શકશે અનમ્યુટ કરીને? હરે કૃષ્ણ. For a fair selection, everybody has to take the same exam. Please climb that tree. fair selection એટલે સચો પ્રભુજી ગુજરાતીમાં કયો ને? હા, તમે જ કહો માતાજી. એટલે એમ કે એકદમ ન્યાયથી જો તમારે સિલેક્શનમાં આવવું હોય તો બધાએ એક સરખી જ એક્ઝામ આપવી પડે, પરીક્ષા આપવી પડશે. તો ચલો બધાએ પેલું સામેના ટ્રી ઉપર ચડી જાઓ. બરાબર છે. યસ. અને કોઈ બીજું એક્સપ્લેન કરશે આ કોઈ રીતે આ ફેર છે સિલેક્શન? ના પ્રભુજી, નથી ફેર. ના, ફેર નથી. કેમ કે હાથી કે પેંગ્વિન કે એ બધાનું એના માટે આ સુટેબલ નથી ઝાડ ઉપર ચડવું. બરાબર છે, બરાબર ને. તમે બધાને એક લાકડી આંકો, હાથી છે, પેંગ્વિન છે, વાંદરો છે, કૂતરું છે, માછલી છે, એને તમે એમ કહો કે જે આ ઝાડ ઉપર ચડી જશે એનો પહેલો નંબર. ઇટ્સ નોટ પોસિબલ. સ્વધર્મ, દરેકનો એક પોતાનો ધર્મ છે. અને ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે સ્વધર્મે નિધનમ શ્રેયો, બરાબર, પરધર્મો ભયાવહ. આપણો જે સ્વધર્મ છે, આપણું બધાની પોતાની એક આઈડેન્ટિટી છે, આપણું બધાનું એક પોતાનું નિયત કર્તવ્ય છે. એ જે કર્મ છે એ કરતા રહેવું વધારે સારું છે. ભલે ક્ષતિયુક્ત રીતે હોય તો પણ એ કરવું જોઈએ. ઇનફેક્ટ ઇન્ડિયન આર્મીની મદ્રાસ રેજિમેન્ટ છે, એનો મોટો જે છે એ તમે જાઓ ને મદ્રાસ રેજિમેન્ટમાં તો મોટા અક્ષરે લખેલું છે સ્વધર્મે નિધનમ શ્રેય, બરાબર. ભારતની વન ઓફ ધ ઓલ્ડેસ્ટ જે ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ છે એ મદ્રાસ રેજિમેન્ટ, એનો આ મોટો છે. ઇટ ઇઝ ગ્લોરી ટુ ડાઈ ડુઈંગ વન્સ ડ્યુટી. કે પોતાનું નિયત કર્તવ્ય કરતા કરતા મૃત્યુ પામવું પણ સહેલું છે. બેઝિકલી અર્જુનજીને કહે છે ભગવાન, જ્યારે અર્જુન એમ કહે છે ને કે ભાઈ મારે આ બધું યુદ્ધ નથી કરવું, બરાબર, યુદ્ધ ન કરવાના 5 કારણો આપે છે અને એના જવાબ આપે છે ભગવાન બીજા અધ્યાયમાં. એ બીજો અધ્યાય જે છે અહીંયા આપણે રિવિઝિટ કરવાનો છે. અને ભગવાન કહે છે કે તું તારું નિયત ક્ષત્રિય તરીકે તારો ધર્મ છે આતતાઈઓનો નાશ કરવો, અન્યાયનો સ્વીકાર ન કરવો. દ્રૌપદીનું ચીરહરણ થયું, તમારી જમીન પડાવી લીધી, લાક્ષાગૃહની ઘટના બની, કેટલા અન્યાય તમારી સાથે થયા છે. એઝ અ વોરિયર, ક્ષત્રિય તરીકે તારો ધર્મ છે કે તારે યુદ્ધ કરવું. એ યુદ્ધ કરતા કરતા જો તારું મૃત્યુ પણ થઈ જાય તો પણ નો પ્રોબ્લેમ, બરાબર. અને ઇનફેક્ટ ભારત દેશ જે છે એ આપણે ખબર નહીં કહેવાતા અહિંસાના પૂજારીઓનો દેશ થઈ ગયો, પણ આપણા દેશમાં, આપણા શાસ્ત્રોમાં ક્યાંય અહિંસાની કોઈ વધારે પડતી બહુ પેરવી નથી કરવામાં આવી, બરાબર ને. જેને જે કામ કરવું પડે કરવું જ પડે, બરાબર. પોલીસ ઓફિસર હોય ને એમ કે ના ના અહિંસા પરમો ધર્મ, તમે તમારે જેમ ગાડી હલાવી એમ હલાવો, 4 રસ્તે કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલ આપણે ઉભા જ ન રાખીએ, અથવા તો ભારત દેશની બધી બોર્ડર છે ખુલ્લી છોડી દઈએ. ના ના, અમે તો હિંસા કરવામાં માનતા જ નથી. એક ગાલે તમાચો મારે તો બીજો ગાલે થામે ધરી દે, બરાબર. એવું કઈ છે નહીં, શાસ્ત્રોની અંદર ક્યાંય નથી લખ્યું. ભગવદ્ ગીતામાં એવું લખ્યું નથી. ભગવદ્ ગીતામાં એમ કહેવામાં આવેલું છે કે એઝ અ વોરિયર જો તમારો ધર્મ છે ક્ષત્રિય તરીકે યુદ્ધ કરો. આમાંથી આપણું ટેક અવે એ છે કે આપણે, નેક્સ્ટ સ્લાઇડ કરજો બરોબર, કે આપણે જ્યાં છીએ ત્યાં આપણો જે રોલ છે, આપણે એક પિતા છીએ, આપણે પુત્ર છીએ, આપણે બિઝનેસમેન છીએ, આપણે જોબ કરીએ છીએ, જ્યાં જ્યાં આપણે આપણું કાર્ય કરીએ છીએ. એક ડોક્ટર છો તો એક એવા સારા ડોક્ટર બનો
કે જે કોઈ જાતનું મેનિપ્યુલેશન કે માલ પ્રેક્ટિસ સાથે ન જોડાયેલા હો. એક ટીચર તમે હો તો સારામાં સારી રીતે તમારું નિયત કર્તવ્ય કરો. તમે ઘરમાં ગૃહિણી છો તો તમારો રોલ નિભાવો. તમે એક પિતા છો, તમે એક પુત્ર છો, જ્યાં પણ તમે છો ત્યાં તમારો જે ધર્મ જે છે, સ્વધર્મ છે, એ નિભાવો. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પ્રત્યે સંભાવ રાખે છે અને તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. તમે જો ઇસ્કોનના ડિવોટીઝને તમે ક્યાંય પણ જોશો ને તો સતત મતલબ ડાન્સ કરતા અને કીર્તન કરતા અને આમ જીવનને ઉત્સવ તરીકે મનાવતા હશે. હિઝ હોલીનેસ જયપ્રકાશ સ્વામીજી ગુરુ મહારાજનું ચિત્ર છે અને અત્યારે મે બી એમની એજ છે 76 પ્લસ, ઇઝ ઇન્ટુ હિઝ 77th યર મહારાજ. બટ ઘણા બધા એમના શરીર ઉપર ઘણી બધી બીમારીઓ છે એમના શરીરને, પણ એમનો જે આત્મા છે, એમનો જે સોલ છે, એટલો હેલ્ધી છે, એટલો પ્યોર છે કે હી ઇઝ રનિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. વ્હીલચેર ઉપર એમના શરીરની અંદર ડાયાલિસિસથી માંડીને સ્કિનનું કેન્સરથી માંડીને ઇન્ફેક્શન ને કેટલા જાતના, એક સાઈડનું એમનું આખું જે કહેવાય લકવો થઈ ગયો છે, એ બધું જ છે. પણ એ શરીરને જે છે, આપણે વી આર નોટ ધ બોડી, વી આર સોલ. એમનો જે આત્મા છે એટલો હેલ્ધી છે કે એ કદાપી શોક નથી કરતા, કશાયની કામના નથી કરતા અને ભગવાનના દિવ્ય નામનો પ્રચાર પ્રસાર કરતા જ રહે છે. બરાબર. મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. અલગ અલગ નવધા ભક્તિ જે છે, શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદનમ, શ્રીમદ ભાગવતમની અંદર આવે છે આ શ્લોક. તો અલગ અલગ રસ્તા છે અને એ શ્રવણમ, અત્યારે તમે બધા શું કરી રહ્યા છો? શ્રવણ કરી રહ્યા છો. બરાબર. કીર્તન આપણે કરીએ, ભગવાનના નામનો જાપ કરીએ, વિષ્ણુને સ્મરણ કરીએ. બધા અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. 9 ચિત્ર છે, 9 એક્ઝામ્પલ લેશું તો કદાચ 3-4 મિનિટ એમાં જતી રહેશે. સો વિલ ફાસ્ટ ફોરવર્ડ આપણે કરશું, નેક્સ્ટ આગળ વધશું. તો ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે? નેક્સ્ટ સ્લાઇડ લઈ લો પ્રભુ. બરાબર. તો ભગવાનને માત્ર ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તમે કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્કમાં જાઓ તો એમાં એન્ટ્રી માટે તમને ટિકિટ આપવામાં આવે. તમારે અંદર જવું તો ટિકિટ જોઈએ. વેર ઇઝ યોર ટિકિટ? એ જ રીતે ભગવાન કૃષ્ણના ધામમાં જો આપણે જવું હોય તો આપણે ભક્તિની ટિકિટની જરૂર પડે છે. બરાબર. ભગવાનના પવિત્ર નામનો જ્યારે આપણે જપ કરીને આપણી પાસે એ માંગવામાં આવશે. બરાબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ જે મંત્ર જે છે કળિયુગની અંદર, હરેર નામ એવ કેવલમ, કળિયુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ જ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી. નેક્સ્ટ કરજો પ્રભુ. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ વ્યાપશ્રય મત પ્રસાદાદ વાપનોતી શાશ્વતમ પદમવ્યય. મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. આપણે છોડવાનું કઈ જ નથી. મેં પહેલા પણ તમને કીધું કે ઇસ્કોનની અંદર જે ડિવોટીઝ છે 99.9% ડિવોટીઝ આર ગૃહસ્થાસ. એ પોતાની જોબ કરે છે, બિઝનેસ કરે છે, ફેમિલી છે, ઘર પરિવારમાં રહે છે, કોઈ મંદિર કે આશ્રમમાં નથી રહેતા. હા, યાત્રાઓમાં જતા હોય વર્ષે 2 વાર 4 વાર, બાકી બધા જ પોતાનું નિયત કર્તવ્ય કરે છે. પણ સાથે સાથે મત પ્રસાદાત, સવારે આપણે મંગળ આરતી કરીએ એમાં ગુરુઅષ્ટકમમાં આવે યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો. બરાબર. તો એવી રીતે મત પ્રસાદાત, પ્રસાદ એટલે કૃપા. તો ભગવાનની કૃપાથી શું મળે છે? મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. એ બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં જો તું મારામાં, યસ નેક્સ્ટ પ્રભુ, જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. મોટો મહાસાગરો એ પણ પાર થઈ જશે. પરંતુ જો મિથ્યા અહંકાર વસ્તુ આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. જો ભગવાનની કૃપા નહીં હોય તો પેલું કહેતા ને, ગાયની ખરી જેટલી જે જગ્યા છે ને એને પણ તમે નહીં ઓળંગી શકો. અને જો ભગવાનની કૃપા થઈ ગઈ તો મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત, ફરી પાછું આવે છે, મારી કૃપાથી તું સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. નેક્સ્ટ. હવે આપણે ગાડી ચોથામાંથી 5મા ગેરમાં નાખીએ છીએ. તેશામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. 12મા અધ્યાય અને 6 અને 7મા શ્લોકમાં ભગવાન કહે છે. એટલું સુંદર ચિત્ર છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ને. આ સ્ક્રીનને છે ને, આ વોલપેપરને તમે પ્રિન્ટ કાઢીને તમારા ઘરમાં ચોંટાડી દો ક્યાંક, બરાબર, અથવા મોબાઈલમાં તમે વોલપેપર તરીકે રાખી. કેટલું સુંદર ચિત્ર છે. એક ભક્ત છે, એ આ જે આખું મહાસાગર છે દુઃખોનો, કળિયુગને પણ આમ તો કીધો છે ને,
કલેર દોષમ, કલિયુગ જે છે શ્રીમદ ભાગવતમમાં કીધું છે કે આમ તો કળિયુગ જે છે એ દુઃખોનો અને દુર્ગુણોનો મહાસાગર છે, પણ એમાંથી જો આપણે બહાર નીકળવું, રોજ સવારે તમે સ્નાન કરવા જાઓ ને ત્યારે એક વખત 2 હાથ ઊંચા કરી અને ભગવાનને જે કાંઈ પણ તમને આવડતું હોય તમને હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત, કેમ ભગવાનને એક વખત બોલાવો. આપણે બધાને ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં દુઃખ છે, દર્દ છે, શોક છે, રોગ છે, આધિ વ્યાધિ ઉપાધિ, સ્ટ્રેસ, મેન્ટલ ડાયલેમા, કેટલું બધું ચાલે છે. એ બધામાંથી જો બહાર નીકળવું હશે ને તો એક વખત 2 હાથ ઊંચા કરીને ભગવાનને બોલાવવો પડશે. અને ભગવાન કહે છે તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુ સંસારનો જે સાગર છે એની અંદરથી હું એને ઉપાડીને એરલિફ્ટ કરીને લઈ જાઉં છું, બરાબર. પણ એના માટે આપણે ભગવાનની શરણે જવું પડશે. નેક્સ્ટ, ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર. કયા અધ્યાયમાં આવ્યું હતું ગુહ્યતમ જ્ઞાન? હરે કૃષ્ણ. 9મા અધ્યાયમાં. 9મા અધ્યાયમાં પ્રભુજી. યસ, પરમ ગુહ્ય જ્ઞાન 9મો અધ્યાય. પરમ ગુહ્ય જ્ઞાન. છેલ્લી 10 થી 15 મિનિટમાં આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. બધાને વિનંતી છે ક્યાંય ન જતા, પેલું કે ને ફાસ્ટન યોર સીટ બેલ્ટ. પ્લેન જયારે ઉડતું હોય ને પછી જયારે ટેક ઓફ કરે ત્યારે અને પાછું ઉડતું હોય ત્યારે છેલ્લે લેન્ડિંગ કરે ને ત્યારે પાછું સીટ બેલ્ટ બંધાવે. હવે આપણે લેન્ડ થઈ રહ્યા છીએ, આપણે 18 દિવસની યાત્રા પૂરી કરીને આવી રહ્યા છીએ. થોડુંક એકદમ જેને કહેવાય ને કે હવે હાઈટ ઓફ ધ કૃષ્ણ કોન્શિયસનેસ આવશે નેક્સ્ટ 10 મિનિટમાં. પ્લીઝ તમે જે કાંઈ કામ કરતા હો ને મૂકીને ક્યાંય ન જતા. આખા ભગવદ્ ગીતાનો નિચોડ હવે આપણી સામે આવી રહ્યો છે. ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. અને પછી શું કહે છે ભગવાન? વિમૃશ્યતે દશેષેણ યથેચ્છસી તથા ગુરુ. આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કરે ને પછી તને ઠીક લાગે એમ કર, બરાબર. જે ભગવાન ક્યાંય ભગવદ્ ગીતામાં અર્જુનને એમ નથી કહેતા એક શિક્ષક છે કેવો હોવો જોઈએ, એના ઉપર કઈ થોપતા નથી કે તારે આમ જ કરવાનું છે કે તું આમ જ કર. ભગવાન કહે મેં તને બધું એક્સપ્લેન કરીને કહી દીધું. 18 અધ્યાય 700 શ્લોક મેં તને આપી દીધા. હવે તો કે યથેચ્છસી તથા ગુરુ. તને જેમ ઠીક લાગે એમ કર, બરાબર. પૂરેપૂરું ફ્રી વિલ છે. નહીતર તો બધા પરમહંસ થઈ જાય અહીંયા ક્લાસમાં. 160 જણા 180 જણા 190 જણા બેઠા છે. બધા ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને ધબધબાટી બોલાવી દે. બધા સંસારમાં સજ્જનોથી ઉભરાઈ જાય, રોડ ઉપર હાલવાની જગ્યા ન રહે. બધા આટલા બધા સતોગુણમાં આવી જાય તો પણ અહીંયા જ આવે છે યથેચ્છસી તથા ગુરુ. તને ઠીક લાગે એમ કર. એટલે એમાં પછી આપણે બધા છટકી જાય, બરાબર. અને અહીંયાથી નેક્સ્ટ અર્જુનજી શું કહે છે? ભગવાને તો કહી દીધું યથેચ્છસી તથા ગુરુ. અને 18.65 ભગવાન કહે છે મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમોસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. જો મારી પાસે આવવું હોય તો, બાકી તો યથેચ્છસી તથા ગુરુ. પણ જો મારી પાસે આવવું હોય તો મન્મના ભવ મદ ભક્તો. આ શ્લોક છે ને આની પેલા ક્યાંક આવી ગયો છે. આ શ્લોકના પેલા 2 ચરણ. પ્રભુ એ સ્લાઇડ રાખો જી. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ક્યાં આવ્યો છે આ શ્લોક? કયા અધ્યાયમાં આવેલો છે? 9મા અધ્યાય. 9.34. હા, 9મા અધ્યાયનો 34મો શ્લોક. એનું પેલા 2 ચરણ આ જ છે. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. 18માં પાછું આવ્યું મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. હું તને આનું વચન આપું છું. કોણ છે ભગવાનનો વહાલો મિત્ર? વિશાલ આહિર પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, માનસી સુતરિયા માતાજી, કલા બારોટ માતાજી, જીજ્ઞા માતાજી, અલ્પેશ પ્રભુ, રેખા માતાજી, ગીતા પરમાર માતાજી. આ બધા ભગવાનના પ્રિય ભક્ત છે. કેમ તો કે 18મા દિવસે પણ ભગવાનની મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું. કારણ કે તું મારો બહુ જ વહાલો મિત્ર છે. એના માટે તો આ બધી ઉપાધિ કરી છે ને કે ભાઈ આપણે એની ગુડ બુકમાં આવી જાય. અહીંયા આપણા એરિયાનો MLA હોય કે MP હોય કે પોલીસ કમિશનર હોય કે એની ગુડ બુકમાં આવવા માટે આપણે કેટલા પાપડ બેલતા હોય. એ આપણી સામે જોયે, આપણને ક્યાંક ફંક્શનમાં મળી જાય, આપણી સામે હાથ ઊંચો કરે, સિગ્નલ ઉપર ગાડી ઉભી રાખે તો આપણી સામે, એમાં આપણે આમ થઈએ, ઓળખે છે આપણા એરિયાનો પોલીસ કમિશનર આપણને, એમાં આપણે આમ અડધા થઈ જાય. આ તો સર્વલોક મહેશ્વર. બધા જે ભગવાન 5મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? કયો છે શ્લોક? સર્વલોક મહેશ્વર વાળો.
હાલો બોલો ફટાફટ. શાંતિ સૂત્ર જેને કહેવામાં આવે છે, પીસ ફોર્મ્યુલા. ભોક્તારમ યજ્ઞ ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ પૂરદમ સર્વભૂતાનામ. આપણા જીવનમાં શાંતિ ક્યારે આવશે? નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ. જ્યારે આપણે એ સાંભળી લઈએ કે ભગવાન જે છે એ સર્વલોક મહેશ્વરમ છે, સુરદમ સર્વભૂતાનામ, અને અહીંયા ભગવાને કહી દીધું કે એ મને પ્રિય છે, એ મારો મિત્ર છે, ભાઈબંધ છે મારો. એના મારા મોબાઈલમાં એનો નંબર સ્પીડ ડાયલમાં સેવ કરેલો છે. કૃષ્ણ આપણી પાસેથી શું ઈચ્છે છે? મારામાં મન લગાવ, ભગવાનના પવિત્ર નામનો જપ કરીએ, ભગવાનની આપણે જે કાંઈ પણ આપણે ભોજન લઈએ ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ તરીકે આપણે ગ્રહણ કરીએ, ભગવાનની પૂજા કરીએ, આરતીમાં જઈને આપણે ભગવાનને નમસ્કાર કરીએ. આટલી જ છે. મનમના મદભક્તો મધ્યાજીમાં નમસ્કાર. નેક્સ્ટ સ્લાઇડ પર. આના સિવાય ભગવાન બીજું કઈ આપણી પાસેથી માંગતા જ નથી. અને હવે આવે છે ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ મેસેજ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઘણા બધા મહાનુભાવા પૃથ્વી પર આવી ગયા, ઘણા સંત આવી ગયા, ઘણા કહેવાતા ગુરુ આવી ગયા, ઘણા કહેવાતા ભગવાનો આવી ગયા. કોઈ કેમ કીધું કે હું ભગવાનનો પુત્ર છું, કોઈ કેમ કીધું ભગવાનનો સંદેશાવાહક છું, કોઈ કેમ કીધું ભગવાનને જાણું છું, કોઈ કેમ કીધું મેં ભગવાનને જોયો છે. એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, હું જ છું ભાઈ, ઈ હું, બીજો કોઈ નહીં. મામ એકમ શરણમ વ્રજ સર્વ ધર્માન પરિત્ય, બધું મૂકીને. એમ નથી કહેતા મારી શરણે આવ, એમ કે છે મામ એકમ શરણમ વ્રજ, માત્ર ને માત્ર મારી શરણે આવ. બરાબર. અહમ પેલું 14મા અધ્યાયમાં બીજ પ્રદ પિતા, 14મા અધ્યાયનો કયો શ્લોક છે? ક્યાં ગયા ભક્તિ શાસ્ત્રીના ચેમ્પિયન્સ બધા? 14th point, મે બી 4. શું કે છે ભગવાન? કે આ જે કંઈ પણ છે બધું મારાથી જ બનેલું છે. અને હું 14.4 સર્વયોનિષુ કૌંતેય મૂર્તયં સંભવંતિ તાસાં બ્રહ્મમ દોનિરહમ બીજપ્રદઃ પિતા. અહમ બીજપ્રદ પિતા. બધી જ 84 લાખ યોની છે બધી મારામાંથી જ ઉદ્ભવેલી છે, અને એ બધાને બીજ આપનાર, સીડ આપનાર ફાધર હું જ છું. આઈ એમ ધ બોસ. રિશ્તે મેં તમારે બાપ લગતે હૈ, નામે કૃષ્ણ. સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર, મારા શરણમાં આવી જા, હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. ચિત્રમાં તમે જોઈ શકો છો ગજેન્દ્ર મોક્ષની ઘટના છે, દ્રૌપદીજીની ઘટના છે. દ્રૌપદીજી છે પેલા તો કુરુસભાની અંદર જયારે એમનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે, સામે બધા મોટા મોટા મહારથી બેઠા છે. એનો પતિ અર્જુન જેવો વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર, સૌથી મહાકાય ભીમ, યુધિષ્ઠિર મહારાજ, સહદેવ, નકુલ, સામે બધા વિદ્વાનો બેઠા છે, પંડિત બેઠા છે, ગુરુ દ્રોણાચાર્ય બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, ધૃતરાષ્ટ્ર છે, ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ હાજર છે. કોઈ મદદે આવતું નથી. પોતે દ્રૌપદીજી ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે સાડી પકડવાનું, કંઈક થતું નથી. છેલ્લે જયારે કંઈ નથી થતું ત્યારે કહે છે ગોવિંદા ગોવિંદા, એવો આર્તનાદ કરે છે કે ભગવાન સાક્ષાત એક સેકન્ડમાં હાજર થઈ જાય. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આપણા જીવનમાં જો આપણને કૃષ્ણની કૃપા જોઈએ છે તો આપણો આર્તનાદ પણ દ્રૌપદી જેવો હોવો જોઈએ. હૃદયપૂર્વક જો આપણે કૃષ્ણને બોલાવીએ તો આવે નહીં, એવું બને જ નહીં. નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ. અને છેલ્લા 12 શ્લોક હવે વધ્યા છે, અને ભગવાન અહીંયા કહે છે કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે, અને અંતે તે મારી પાસે પાછો આવશે, એમાં લેશ માત્ર પણ શંકા નથી. ય ઇદમ પરમમ ગુહ્યમ, આ જ્ઞાન, આ ભગવદ્ ગીતાની L1 ની લિંક જેને બીજા કોઈને આપી દીધી એ મારી પાસે પાછો જ આવશે. એના સિવાય એને કોઈ લેશ માત્ર શંકા નથી. L2 કાલથી ચાલુ થાય છે, રજીસ્ટ્રેશન કરાવી દો. ફ્રેન્ડ સર્કલમાં, તમારા મિત્ર વર્તુળમાં બધી જગ્યાએ લિંક મોકલી દો જો ગોલોકધામની ટિકિટ જોતી હોય તો. એવું ભગવાને કીધું છે, હું નથી કહેતો. ભગવાને કીધું એનાથી વધારે પ્રિય મને કોઈ હતું નહીં, કોઈ છે નહીં, અને થાશે પણ નહીં. નેક્સ્ટ કરજો પ્રભુ. અને ભગવાનના જે પરમ ભક્તો હોય, યસ નેક્સ્ટ કરજો પ્રભુ. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃતમ ભવિતા ન ચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ. આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને પ્રિય છે નહીં, વધારે પ્રિય છે નહીં, અને કદી થશે. પ્રભુ સ્ક્રીન છે જરા અનશેર કરજો, એક જ મિનિટ. ભગવાનના જે પવિત્ર જે ભક્તો એ કેવા હોય. શ્રીલા પ્રભુપાદ જયારે ઇસ્કોનનો પ્રચાર કર્યો ને વિશ્વભરમાં, એમના ગુરુ પાસેથી એમણે આજ્ઞા લીધી, અને એમના ગુરુએ જયારે એમને કીધું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમે જાઓ, પાશ્ચાત્ય દેશમાં જાઓ અને ભગવાનના નામનો પ્રચાર કરો, તો
તો એમને મળતા નહોતા એટલા લોકો, એમને સાંભળવા લોકો નહોતા આવતા. ઇવન ભારત દેશની અંદર તમે જોવા જાઓ ને તો કેટલા લોકો એમને નકારી દીધા. ઘણા બધા જગ્યાએ પ્રભુપાદે પ્રયત્ન કર્યા, પણ ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ. અને આજની વાત આપણે કરીએ ને તો આજે ઇસ્કોન ના માધ્યમથી ભગવદ્ ગીતાનો જે પ્રચાર પ્રસાર થાય છે ને, મેં ગઈકાલે તમને કારણ આપ્યું હતું કે મને શા માટે ઇસ્કોન જે છે એ મેં શા માટે જોડાયો, એમાં મતલબ મને કેમ એમાં ગમ્યું. તો એક કારણ મેં તમને ગઈકાલે આપ્યું હતું ને એક કારણ હું તમને આજે આપીશ. આપણા સંપ્રદાયની અંદર, આપણા ધર્મની અંદર ઘણા બધા સંપ્રદાય છે, બરાબર. આપણા ધર્મની અંદર ધર્માંતરણ નામનું કોઈ તત્વ નથી. આપણે કોઈનું ધર્માંતરણ કરીને આપણે પેલું કહે ને કે તલવારના જોર ઉપર આપણે કોઈ દિવસ ક્યારે હુકુમત નથી કરી. આપણે કોઈ દેશ ઉપર હુમલો કરીને એને કેપ્ચર કરી લીધા અને એને કન્વર્ટ કરી નાખે એવું ન બને, બરાબર. ડરથી કે મારીને કે તોડીને કે ન લાલચ આપીને આપણે પેલું કહેવાય છે આજકાલ રાઈસ બેગ કન્વર્ટ્સ, બરાબર. એવી રીતે કે કોઈને પૈસા આપીને કે લોભ લાલચ આપીને આપણે ધર્મનું પરિવર્તન કરાવી દઈએ. તો એનો મતલબ શું થયો કે આપણો જે હિન્દુ ધર્મ છે એ કાં જેટલા છે એટલા લોકો રહેશે ને કાં ઓછા થઈ જશે, બરાબર ને. કેમ કે બીજા બધા તો કરે જ છે ધર્માંતર, એટલે આપણા કાં છે એટલા રહેશે ને કાં ઓછા થઈ જશે, બરાબર. આપણા વધવાના નથી કોઈ દિવસ છે એના કરતા, કેમ કે આપણે આ બધા લોકોની વચ્ચે રહીએ. એની અંદર ઇસ્કોન એકમાત્ર મને એવું સ્થળ દેખાણું કે જેની અંદર એક બે નહીં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં કે જે બાય બર્થ કોઈ જર્મનીમાં જન્મ્યો છે, કોઈનો અમેરિકામાં થયો છે, કોઈનો રશિયામાં થયો છે, કોઈનો ફ્રાન્સમાં થયો છે, કોઈનો પાકિસ્તાનમાં થયો છે, કોઈનો બાંગ્લાદેશમાં ધર્મ થયો છે, એ બધા લોકોને એ અહીંયા લઈ આવે છે અને એ બધાને હરિનામ સંકીર્તન કરતા કરી દે છે, બરાબર. વિશ્વના કેટલા દેશોમાં, કેટલી ભાષાઓમાં ભગવદ્ ગીતાનો પ્રચાર થઈ રહ્યો છે. પ્રભુપાદે એમના જીવનની અંદર એમના ગુરુના આદેશનું પાલન કરવા માટે વિશ્વની કેટલી ભાષાઓમાં ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો. ભગવદ્ ગીતા યથારૂપ જે છે ને એ અત્યારે કેટલી ભાષામાં અવેલેબલ છે ખબર છે તમને? 42. પોર્ટુગીઝ, જર્મન, ફ્રેન્ચ, ડેનિશ, નોર્વેયન, સ્વીડિશ, આઇસલેન્ડિક, ફિનિશ, રશિયન, એસ્ટોનિયન, લિથુઆનિયન, લેટિવિન, બેલારુસિયન, યુક્રેનિયન, પોલિશ, હંગેરિયન, સર્બો ક્રોએશિયન, સર્બિયન, ક્રોએશિયન, આલ્બેનિયન, સ્લોવેન, મેકડોનેશિયન, ઝેક, સ્લોવેક, રોમાનિયન, બલ્ગેરિયન, આર્મેનિયન, જોર્જિયન, આઝરબૈજાની, તુર્કમેન, કઝાક, ઉઝબેક, કર્બાક, ટાટાર, ઉઝ્બુક, બસ્કીર, ચુવાઝ, કિર્ગિઝ, તાજિક, મોંગોલિયન, ઇન્ડોનેશિયન, ખમાર, લેઓ, કોરિયન, ઇટાલિયન, સ્પેનિશ, ડચ, ગ્રીક, હિબ્રુ, ટર્કીશ, અરબિક, ફારસી, થાઈ, તિબેટિયન, ચાઇનીઝ, જાપાનીઝ, વિetnamese, Burmese, Pidgin, English, Oriya, Bengali, Malayalam, Assamese, Nepali, Manipuri, Tamil, Kannada, Newari, Hindi, Urdu, Sindhi, Maithili, Marathi, Telugu, Singali, Swahili, African, Zulu અને ગુજરાતી. હરી બોલ. આટલી ભાષામાં ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન પ્રભુપાદે ઇસ્કોનના માધ્યમથી કરાવ્યું. આપણે શ્વાસ ચડી જાય આટલી ભાષાના નામ બોલતા, પાણી પીવું પડે. એમણે આટલી ભાષામાં 700 શ્લોકોનો અનુવાદ કર્યો અને અત્યારે પ્રભુ સ્ક્રીન શેર કરજો. વી આર ઓન ધ વે ટુ હેવ 108. પ્રભુપાદના જે ડિસાઇપલ્સ છે એ લોકોએ અત્યારે મિશન હાથ ઉપર લીધું છે કે 108 ભાષામાં ભગવદ્ ગીતા અવેલેબલ થાય. મારું ખાલી તમને એટલું જ કહેવાનું છે કે શા માટે આપણે બધા જે લોકોએ આપણે બધા કોર્સ અટેન્ડ કર્યો, કેમ આપણે આપણી આસપાસના, આપણે તો કોઈ 108 ભાષામાં ટ્રાન્સલેટ કરવા જવાનું નથી. આપણે બધા ગુજરાતમાં જ કહેવાય ને કે જન્મ લીધો છે દ્વારકાધીશની ધરતી ઉપર, બરાબર. આપણા માટે તો બહુ જ ઈઝી છે. કેમ આપણે આપણી આસપાસ 2, 4, 5, 50 લોકોને ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞમાં ન જોડી શકીએ? છેલ્લી 3-4 સ્લાઇડ છે, 3 થી 4 મિનિટમાં પૂરું થશે. અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. 70મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે, કે જે આ ભગવદ્ ગીતા વાંચે છે તો અભ્યાસ કરી રહ્યા છે, જે તમે બધા અત્યારે ક્લાસ એટેન્ડ કરી રહ્યા છો ને, તો બેઝિકલી યુ આર વર્શિપિંગ કૃષ્ણ વિથ યોર ઇન્ટેલિજન્સ. નેક્સ્ટ કરજો પ્રભુ. શ્રદ્ધાવાન, અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ શ્લોક કરજો પ્રભુ. ફટાફટ હવે સ્લાઇડ બધી પૂરી કરશું આપણે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. 63 અને 73 આની વચ્ચે આખી ભગવદ્ ગીતા આવી ગઈ. 18.63 માં ભગવાને એમ કીધું, તને ઠીક લાગે એમ કર, યથેચ્છસી તથા ગુરુ. આઈડિયલ ટીચર કેવા હોવો જોઈએ? બધું જ્ઞાન આપીને છેલ્લે શું કહી દે? યથેચ્છસી તથા ગુરુ. અને આઈડિયલ સ્ટુડન્ટ કેવો હોય? કરિષ્યે વચનમ તવ. ભગવદ્ ગીતા જે છે ને એ યથેચ્છસી તથા ગુરુથી કરિષ્યે વચનમ તવ ત્યાં સુધીની યાત્રા છે. આની વચ્ચે આખી ભગવદ્ ગીતા આવી જાય છે.
જ્યારે કૃષ્ણ જેવા ગુરુ હોય અને અર્જુન જેવો વિદ્યાર્થી હોય ત્યારે ભગવદ્ ગીતા આવે. હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી ત્વત પ્રસાદાત મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. નેક્સ્ટ. અને હવે અર્જુનનું પતી ગયું, કૃષ્ણ ભગવાનનો સંવાદ પૂરો થઈ ગયો. નેક્સ્ટ. અને અર્જુનજી યુદ્ધ કરવા માટે રેડી થઈ ગયા. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ જ કલ્યાણ. અને 74, 75 ને 76 ને 78 આ બધા જે શ્લોક છે એમાં સંજયજી કહે છે, આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે, આપણા રૂવાણા ઉભા થઈ જાય. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ પુણ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. અહીંયા સાક્ષી તરીકે સંજયજી સહી કરે છે. પહેલાના જમાનામાં પેલા દસ્તાવેજ થતા ને જમીનના, તો એમાં લખવામાં આવતું કે સૂર્યચંદ્રની સાખે આ જમીનનો ટુકડો ફલાણા ભાઈને વેચ્યો છે. એમાં પછી સાઇન કરવામાં આવે. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, ખબર નહીં સાઇન થાય છે કે નહીં, પણ એ સાક્ષી તરીકે સાઇન કરે. અહીંયા સંજયજી છે એ સાઇન કરે છે. એમ કે છે આપણને કે આ હકીકતમાં મેં મારી નજર સામે જોયું છે. ધીસ ઇઝ નોટ અ માઇથોલોજીકલ અફેર, ધીસ ઇઝ અ હિસ્ટોરિકલ અફેર. આ ઐતિહાસિક તથ્ય છે. આ કોઈ કલ્પનાતીત કોઈ માઇથોલોજીની ઘટના નથી. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. અને છેલ્લે 18મા અધ્યાયના 78મા શ્લોકમાં ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ભગવદ્ ગીતા. હવે આના પછી કંઈ જ નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. આના પછી there is nothing left to say. 18 દિવસની જે આપણી યાત્રા છે અહીંયા આની સાથે પૂરી થાય છે. જો આપણા જીવનમાં ભગવાન કૃષ્ણનું આ દિવ્ય જ્ઞાન આપણે એનો એક અંશ પણ ઉતારી શકીએ તો આપણું જીવન છે સાર્થક થઈ જાય. તમે બધા ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છો કે તમે 18મા દિવસ સુધી આ ક્ષણ સુધી તમે રહ્યા. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર સુધી કોઈ ટકતું નથી. જો અહીંયા સુધી તમે ટકી ગયા છો ને તો યુ આર ધ ચોઝન વન. તમને ભગવાને નક્કી કર્યા છે, સિલેક્ટ કર્યા છે, પસંદ કર્યા છે. હવે તમારા હાથમાં છે કે તમે ભગવાનનો હાથ પકડી રાખશો કે છોડી દેશો. જો પકડી રાખવાનો હોય તો કાલથી લેવલ 2માં પાછા જોડાઈ જજો અને આપણી આખરી જે જર્ની છે આપણે આગળ વધારશું. નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ. આની સાથે 18મો અધ્યાય પૂરો થાય છે, ભગવદ્ ગીતા પૂરું થાય છે, લેવલ 1 પૂરું થાય છે. પણ છેલ્લે આના જે સૌથી 3 ટેક અવે જે છે એ છે જો કૃષ્ણ તમારી સાથે હશે તો તમે જીવનમાં હંમેશા જીતી દેશો. બરાબર. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે ને જ્યાં પાર્થ નામનો ધનુર્ધર છે, અર્જુન જેવો શિષ્ય છે, ત્યાં હંમેશા જીવનમાં તમારી જીત જ થશે. हमारे साथ हो रघुनाथ हमें किस बात की चिंता, शरण में रख दिया है मात हमें किस बात की चिंता. અને સૌથી મોટા 3 ટેક અવે જે છે નેક્સ્ટ કરજો પ્રભુ. એ સૌથી પહેલું ભગવદ્ ગીતાનું મહત્વનો સંદેશ કે બીજા અધ્યાયમાં આવ્યું, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. વી આર નોટ બોડી, વી આર સોલ. પછી જે કૃષ્ણ ભગવાન છે અને સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. અને છેલ્લે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ જે છે એ શ્રેષ્ઠ પ્રક્રિયાઓ છે. નેક્સ્ટ કરજો પ્રભુ. તો આ સૌથી મોટા 3 છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. જીવનનો સમય આપણે વેસ્ટ કરી નાખ્યો છે. ઘણા બધા લોકો એમ કે અમારી પાસે તો ભગવદ્ ગીતા 70 વર્ષે આવ્યું, કોઈક પાસે 50 વર્ષે આવ્યું, કોઈક પાસે 20 વર્ષે આવ્યું, 25 વર્ષે આવ્યું, પણ જાગ્યા ત્યાંથી સવાર. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. પ્લીઝ ચેન્ટ એન્ડ બી હેપી. સો વિથ ધીસ વી કન્ક્લુડ ચેપ્ટર 18. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. બધાને દંડવત પ્રણામ મારા. યસ. સો કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સો યસ, થોડું આજે આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. રાધા ગોવિંદ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. થોડોક આજે ક્લાસનો ફ્લો છે ને આપણે ચેન્જ કરીએ છીએ. ક્લાસ પૂરો કરતા પહેલા, આ લેવલ 1 પૂરો કરતા પહેલા મારે ઘણા બધા એવા લોકો છે કે જેના નામ લેવા છે. તમને એમ લાગે કે આ પાર્થ પ્રભુનો ક્લાસ છે કે જીતેન્દ્ર પ્રભુનો ક્લાસ છે, પણ આ જે આખી યાત્રા જે છે એ કોઈ 1 કે 2 વ્યક્તિ કે 5 વ્યક્તિથી નથી ચાલતી. ધેર આર સો મેની પીપલ હુ આર
રનિંગ બિહાઇન્ડ ધ સ્ક્રીન જે લોકો કામ કરી રહ્યા છે, અમારી આખી એડમિન ટીમ છે, તમે જોઈ શકો અહીંયા કોહોસ્ટ તરીકે કેટલા બધા લોકો છે, એ બધા સેવા આપે ત્યારે ક્લાસ થાય. અમે તો તૈયાર થઈને મસ્ત મેકઅપ બેકઅપ કરીને ચશ્મા ચડાવીને તિલક કરીને બેસી જાય સ્ક્રીનની સામે, પણ દેર આર સો મેની પીપલ હુ આર વર્કિંગ બિહાઇન્ડ ધ સ્ક્રીન. જે લોકો પીપીટી તૈયાર કરે, જે લોકો મેસેજ ડ્રાફ્ટ કરે, એ લોકો મેસેજ પોસ્ટ કરે ગ્રુપમાં, વિડીયો અપલોડ કરે, વિડીયો રેકોર્ડ કરે, સ્ક્રીન શેર કરે, લોકોના ફોન ઉપર જવાબ આપે, ક્વિઝ આપે, સિલેબસ પીપીટીને એનું ટ્રાન્સલેશન કરે. ઘણા બધા લોકો છે. સ્પેશિયલી આ બેચની અંદર જે સેવા આપે છે એવા વિશાલ આહિર પ્રભુ, ગીતા માતાજી, ધાર્મી પટેલ માતાજી, આરતી નેગાંધી માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુ, આનંદ સાગર પ્રભુ, આરતી ભોઈ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ. એ સિવાય પણ શ્લોકા પઠન થાય ડેઈલી. કેટલા બધા લોકો જે શ્લોકામાં અને અનુવાદમાં સેવા આપે. ગુજરાતીના બધા જે ટીચર્સ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 6 AM બેચ કીર્તિમાન સચીપુત્ર પ્રભુ, 8 વાગ્યાની બેચમાં આનંદ સાગર પ્રભુ, 4 વાગ્યાની બેચમાં અલ્પા ગોર માતાજી, 8 PM યુથમાં 8 PM કિડ્સમાં હેમાંગી હરિપ્રદા માતાજી, એડલ્ટ અને યુથમાં જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ. આખી કોર એક ટીમ છે કે જે આખું એડમિનિસ્ટ્રેશન સંભાળે છે. ધેટ ઇઝ બીંગ લેડ બાય જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, અમરીશ પટેલ પ્રભુ, ગુજરાતી ભાષાના બધા જ સિનિયર ડિવોટીસ અને પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી. એમની સાથેનું આખું ટેમ્પલનું આપણું કોંગ્રીગેશન છે, શ્રીધર પ્રભુ, ગૌરમોહન મોહન પ્રભુ અને હિસોલીને જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજ, કે જેમણે આ કોર્સ ડિઝાઇન કરી આપણને બધાને આ તક આપી કે આપણે એકબીજા સાથે મળી અને ભગવાનના નામને આપણે જાણી શકીએ, માણી શકીએ અને આપણા જીવનમાં ઉતારી શકીએ. તો આ બધા જ મહાનુભાવો, કોઈના નામ રહી ગયા હોય તો હું ક્ષમા ચાહું છું. યસ, જીજ્ઞા ગુજરાતી માતાજીને એ લોકો પણ આમાં સેવા આપે છે એડમિન્સ તરીકે. પછી અર્ચના ગોહિલ માતાજી. એ સિવાય પણ કોઈ હોય તો પ્લીઝ ચેટ બોક્સમાં તમે લખી શકો છો. આ બધા જ જે મહાનુભાવો છે કે જેમના પ્રયાસોથી આપણા સુધી ભગવદ્ ગીતા પહોંચ્યું. આપણે બધા બે હાથ ઊંચા કરી અને એ લોકો માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલશું મારી સાથે. તમે બધા જ બે હાથ ઊંચા કરી આ બધા જ ભક્તોનો આભાર માનવા માટે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. શુદ્ધ હરે પદ્મા, કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ. યસ, શુદ્ધ પદ્મા માતાજી. એ સિવાય પણ જે બધા હોય, મને વિડીયો ઓન હોય એ લોકો હરે દેખાતા કૃષ્ણ હોય. પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. તો બધાનો ખૂબ ખૂબ હરે આભાર. કૃષ્ણ પ્રભુજી આજે હરે દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને. પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, હરે એક છે ને, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. 2 કે 3 ફીડબેક આપણે આજે લેશું. 3 જણાના ફીડબેક આપણે લઈએ. 18મો અધ્યાય પૂરો થયો, આની સાથે તમારી યાત્રા પૂરી થઈ છે. તો મે બી એવા લોકો કે જે ફર્સ્ટ ટાઈમ આ ભગવદ્ ગીતાનો કોર્સ કર્યો હોય, મેં તમને કહ્યું હતું કે શરૂઆતમાં જ મેં તમને પૂછ્યું હતું કે જે લોકો ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કરી રહ્યા છે એનો ઉદ્દેશ્ય શું હતો કોર્સ જોઈન કરવા પાછળનો, અને છેલ્લે આજે કોર્સ પૂરો થઈ જાય ત્યારે લેટ અસ સી કે ઉદ્દેશ્ય પૂરો થયો કે કેમ. તો મે બી 3-4 જણાના આપણે ફીડબેક લઈ શકીએ. જે લોકો પ્રિફરેબલી ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ એટેન્ડ કર્યો હોય એ હેન્ડ રેઝ કરી શકે છે. એમાંથી કોઈ ના હોય તો મે બી વિલ ટેક સમ અધર ફીડબેક. પણ 2 કે 3 એવા લોકો વી વોન્ટ ટુ ચેક કે તમે જે ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં તમારો અમૂલ્ય સમય આપ્યો છે 18 દિવસ સુધી, તો ઇઝ ઇટ વર્થ ઓર નોટ, તમારો અનુભવ શું છે એ આપણે શેર કરીએ. રેકોર્ડિંગ. હા, મે બી આ ફીડબેક લઈ અને પછી આપણે રેકોર્ડિંગ સ્ટોપ કરીએ. યસ, સોનમ કસ્તુરિયાજી, હરે કૃષ્ણ. સોનમ માતાજી, આપ અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ કહીશ જે પણ તમે જેટલા લોકોના નામ લીધા અને જે પણ ઇન્વોલ્વ છે આ બધા સેવા માટે. હું એકચ્યુઅલી સેકન્ડ ટાઈમ જોઈન કરી રહી છું. આ ફર્સ્ટ ટાઈમ મેં ઇંગ્લિશમાં કરેલું હતું 2 વર્ષ પહેલા, બટ સમહાવ હું કન્ટિન્યુ ના કરી શકી એમાં, મને ઇન્ટરેસ્ટ નહોતો આવતો એટલો બધો. અને પછી મેં એક મેન્ટર છે મારા, એમના કનેક્શનથી મેં આ જોઈન કર્યું છે. તો હું એક એવી જગ્યાએ છું કે જ્યાં મારાથી ટેમ્પલ બહુ જ દૂર છે, મને કોઈ ડિવોટીઝનો એસોસિએશન નથી મળતું. તો મારી સાધનામાં બહુ જ બ્રેક્સ આવે છે વારંવાર. એના લીધે મેં જોઈન કર્યું હતું આ, અને એ બહુ જ સક્સેસફુલી મને બહુ જ સારું લાગ્યું. બધા તમારા ડિવોટીઝના એસોસિએશનથી હું મારી સાધના હવે મેન્ટેન કરવા માટે, અને ઇવન મંગલા આરતી પણ મેં જોઈન કરવાનું સ્ટાર્ટ કર્યું છે. સો થેન્ક યુ. ખૂબ સરસ, થેન્ક યુ માતાજી. આપ ક્યાંથી છો, કયા જગ્યાએથી આપ બિલોંગ કરો છો? હું પ્રભુજી મુન્દ્રા કચ્છથી છું. અચ્છા. અને અમારે ત્યાં ટેમ્પલ નથી, હું એકચ્યુઅલી ભુજથી કનેક્ટ કરું છું, બટ સમહાવ ક્યારેક જ ફેસ્ટિવલ કે હોય તો મારું જવાનું થાય છે, બાકી નથી જઈ શકતી. કઈ વાંધો નહીં.
જોડાયેલા રહેજો. ઓનલાઈનના માધ્યમથી છે એટલે આપણે વિશ્વના કોઈ પણ ખૂણેથી જોડાઈ શકીએ. થેન્ક યુ વેરી મચ. યસ, આદિત્ય પંડ્યા પ્રભુ, હરે કૃષ્ણ. આદિત્ય પંડ્યા પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ, દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુજી, પ્રણામ. પ્રભુજી, મેં પહેલી વાર ક્લાસ અટેન્ડ કર્યા છે. 3 વાર રજીસ્ટ્રેશન મેં કરાવી દીધું હતું, પણ સમહાવ કે એક્ઝામનો ટાઈમિંગ ને બધા ટાઈમિંગ મેચ નતા થતા, તો આ ત્રીજી વારનું ફાઇનલી 18 દિવસ મેં ભરી દીધા. થર્ડ ટાઈમ લકી, હે ને? યસ. પણ પ્રભુજી બહુ જ મજા આવી. અમુક કન્સેપ્ટ ક્લિયર થયા અને ક્વેશ્ચન હતા, હું પૂછતો બી હતો અને બહુ મજા આવી. માનસિક બહુ મજા આવી. બસ મજા જ કરવાની છે પ્રભુ જીવનમાં. મજા કરવા માટે જ આપણે અહીંયા ઇસ્કોનમાં આવ્યા છીએ, બરાબર ને? વેરી નાઇસ. ના ના, સાચી વાત છે, બહુ મજા આવી ખરેખર. થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દર્શના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જી. મેં ફર્સ્ટ ટાઈમ જ અટેન્ડ કરેલું છે. પહેલા 2-3 વર્ષ પહેલા એકવાર રજીસ્ટ્રેશન કર્યું હતું, એક જ ક્લાસ અટેન્ડ કર્યો હતો. પછી ખબર નહીં ડિસ્કનેક્ટ થઈ જવાય, એવું કંઈ સેટ નહીં થયું કંઈ પણ. એટલે અને ગીતાજી એમ વાંચતી હતી પણ કંઈ આમ આઈડિયા આવતો નહોતો. આમ તેમ વાંચીએ પણ કંઈ સમજ નહોતી આવતી. પણ હવે ખબર પડી કે ના, આવો અર્થ આટલું એમ ભાવાર્થ હોય છે. ખૂબ સરસ માતાજી. બસ સ્ટે કનેક્ટેડ. બધા જો આ કેવા લોકો, કેટલા બધા એવા લોકો છે જેણે કહ્યું કે આની પહેલા પણ અમે રજીસ્ટ્રેશન કરાવ્યું. અત્યારે મારે પણ એવું છે, જે બેનને કીધું હતું ને પ્રેગ્નન્સી, ખાસ તો એટલા માટે હું વધારે કન્ટિન્યુટી મેં કરી છે. એના લીધે હું વધારે રહી શકી છું એમ. વેરી નાઇસ, ખૂબ સરસ. થેન્ક યુ ફોર જોઈનિંગ માતાજી. હરે કૃષ્ણ. યસ, લીના. હરે કૃષ્ણ. યસ, હેન્ડ આપણે રેઝ કરીએ તો વારાફરતી આપણે વિલ ટેક વન બાય વન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, ધર્મેશ. હરે કૃષ્ણ પ્રભુજી. જી. 18 દિવસના અધ્યાય આજે પરિપૂર્ણ થયા. શિવ ભક્ત હું રહ્યો છું અને મારા ગુરુ દ્વારા મને મહામંત્ર મળ્યો છે. શ્રી કૃષ્ણ દ્વારા, ગુરુ દ્વારા શ્રી કૃષ્ણ મંત્ર મળેલો છે. અને એમાં આજે એ ભજતા ભજતા વર્ષો પછી શ્રી કૃષ્ણ ભક્તિ અમૃત મને વાળ્યો છે મારા ગુરુજીએ. અને એમાં આજે 18 અધ્યાયમાં આજે પરિપૂર્ણ થાય છે. એનો મને અનહદ આનંદ. અને હું અને મારી પત્ની અમે બેઉ જોડાયેલા છીએ આ 18 અધ્યાયમાં. ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ લેવલ. મારા મિત્ર વિક્રમ પંડ્યા ખૂબ સરસ મને જોડાયેલા છે. તો આગળ આવું જ શ્રી કૃષ્ણ જ્ઞાન પ્રદાન કરતા રહે અને આપના થકી પણ મને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય એ હું શ્રી કૃષ્ણને હરી બોલ. થેન્ક યુ વેરી મચ. જી, થેન્ક યુ. જય હરે કૃષ્ણ. યસ, મે બી હજી એક કે બે આપણે લઈ લઈએ ફીડબેક્સ. યસ, યશોદા માતાજી. યશોદા માતાજીને તો કેમ ના પાડ્યું? એમનું નામ જ યશોદા માતાજી છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. મારું પણ ફર્સ્ટ ટાઈમ જ છે. હું ભગવદ ગીતા વાંચતી હતી ઘરે. મારું પોતાનું બહુ ભગવદ ગીતામાં પણ 18મો અધ્યાય ચાલુ છે અત્યારે. પણ આ સમજીને બહુ મજા આવી, બહુ સમજવાનું, શીખવાનું મળ્યું. મને તમારા બધાના જે તમે બોલો છો એમાંથી મને ઘણા બધા ક્વેશ્ચનના ડાઉટ ક્લિયર થઈ ગયા છે, પૂછ્યા વગર જ ઘણા બધા. ખૂબ સરસ. થેન્ક યુ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. યસ, લીના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મેં તો ગીતાજી વાંચ્યું, ભગવદ્ ગીતા વાંચેલું, પણ મને કઈ અધ્યાયમાં હું એને મારે ગુજરાતીમાં જ મેં વાંચ્યું, પણ મને એને વર્ડ્સ બધા રિપીટ કરવા પડતા હતા કે મને સમજાય નહીં. હું અધ્યાય એકલા વાંચું ને તો અમુક શબ્દ મને નહોતા સમજાતા, પણ અહીંયા 18 દિવસ પછી મને એટલા બધા શબ્દની બધી સમજ મળી અને એટલું બધું જાણવા મળ્યું. એટલે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને હું યોગા ટીચર છું, તો હવે આ હરે કૃષ્ણની માળા આપણે તમે રેગ્યુલર કરાવો છો ને તો મને એટલો બધો આનંદ થાય છે. તો હું મારા યોગા ક્લાસમાં શરૂઆતમાં જે પ્રાર્થના કરાવવાની હોય ને તો એમાં બધાને 5 મિનિટ હરે કૃષ્ણ એ મહામંત્ર જ કરાવું છું. અને મારો સન રિલાયન્સમાં છે, કેમિકલ એન્જિનિયર, તો એને કાયમી હું એની સાથે માળા કરું. એને ટાઈમ નથી રહેતો ભગવદ્ ગીતા ક્લાસ જોઈન કરવાનો, તો એને એટલો બધો ભગવદ્ ગીતામાં ઇન્ટરેસ્ટ છે. દ્વારકાધીશનો ભક્ત છે એ પણ, અને મારા ઘરે પણ પ્રભુની સેવા છે. તો એને પણ હું કહું કે હરે કૃષ્ણની મોબાઈલમાં વિડીયો કોલ ચાલુ કરવું એને, અને એ ફ્રી થાય ને ત્યારે હરે કૃષ્ણ જેટલી વાર થાય એટલી વાર મંત્ર કરાવું. એને એટલો આનંદ આવે છે. અને તમે લોકો જે સમજાવો ને એ બધું હું એને, મને જેટલું યાદ હોય ને એ બધું એને કહું છું અને સ્ક્રીન શેર કરો, એના સ્ક્રીનશોટ લઈને એને મોકલું છું. તો એને પણ એટલો આનંદ આવે છે. એટલે બહુ જ અમારા ઘર બધાને આનંદ આવે છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ.
હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુ. યસ અંકિત પ્રભુ, આનંદ સાગર પ્રભુ, રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો.